पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकोशलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नन्दाय सद्वर्णिने नन्दाय सद्वर्णिने। हरिकृष्ण महाराजनी जय। जय स्वामीनारायण। श्री स्वामीनारायण हिंदू मंदिर जूनागढ़ धाम टेलफर्डना आंगणे આપણે સૌ શનિવારની સભા લેવા માટે રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની સમક્ષ ઉપસ્થિત છીએ. ગઈ સભામાં આપણે ઘનશ્યામ મહારાજના અનેક દિવ્ય લીલા ચરિત્રો જોયા હતા, તો આજે પણ ત્યાંથી આગળ વધીએ. આજે તારીખ થઈ ગઈ છે 27 સપ્ટેમ્બર 2025, સેટરડે છે. ગઈ સભામાં આપણે જોયું કે ઘનશ્યામ મહારાજ કેવી દિવ્ય લીલાઓ કરી. સુવાસિની ભાભીએ સરયુ ગંગામાં જે પૂર આવ્યું હતું એને સરયુ ગંગાને વધાઈ તો પોતાના પતિવ્રતાના બળથી પાણી પાછું ધકેલી દીધું. અને તો એકવાર એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રહી રહ્યા છે અત્યારે, અને એમના જે કોઈ મિત્રો અયોધ્યામાં એમની સાથે છે, કેસરીસિંહ, માનસિંહ, દિલ્હીસિંહ, ગંગા વિષ્ણુ, આ બધા મિત્રો સાથે ઘનશ્યામ મહારાજ સરયુ ગંગામાં એક દિવસ પૂર આવ્યું હતું તો જોવા ગયા. અને સરયુ ગંગામાં પૂર જોવા ગયા તો જે જગ્યાએ ગયા હતા એ જગ્યાનું નામ હતું રામઘાટ. રામઘાટે ઘનશ્યામ મહારાજ એમના મિત્રોની સાથે પૂરના દર્શન કરી રહ્યા છે, અને ત્યાં એક અસુર આવ્યો, એનું નામ હતું ભવાનીદત્ત. એને ઘનશ્યામ મહારાજ પ્રત્યે વેર, તો એણે વિચાર્યું કે આજે તો ઘનશ્યામ મહારાજ અને એના મિત્રોને ધક્કો મારીને સરયુ ગંગાના પૂરમાં નાખી દેવા છે, અને એ લોકો મરી જાય એવી આપણે ગોઠવણ કરવી છે. તો મહારાજ એમના બે મિત્રો કેસરીસિંહ અને માનસિંહને લઈને રામઘાટના કિનારા ઉપર જતા રહ્યા, અને બંને મિત્રોના ખભા ઉપર હાથ મૂકીને પૂર જોઈ રહ્યા હતા. એવામાં આ ભવાનીદત્ત નામનો અસુર આવ્યો અને એણે ઘનશ્યામ મહારાજે સહિત એમના જે બે મિત્રો હતા એને સરયુ ગંગાના પૂરમાં ધક્કો મારી દીધો. ઘનશ્યામ મહારાજ અને એમના બે મિત્રો કેસરીસિંહ અને માનસિંહ સરયુ ગંગામાં પડી ગયા અને બૂમાબૂમ કરવા માંડ્યા, બે મિત્રો, બચાવ બચાવ બચાવ. પણ પાણી એટલું બધું ફોર્સથી આવતું હતું કે પોતે તરીને બહાર નીકળી શક્યા નહીં. પછી ઘનશ્યામ મહારાજને દયા આવી તો ઘનશ્યામ મહારાજ એ બંને મિત્રોને પકડી લીધા, પોતાના ખભા ઉપર બેસાડ્યા, અને ખભા ઉપર બેસાડીને 4 ગાંવ દૂર, એક ગાંવ એટલે 3.2 કિલોમીટર્સ થાય, બરાબર? તો 4 ગાંવ એટલે અપ્રોક્સિમેટલી 12.8 અથવા 13 કિલોમીટર્સ દૂર બંનેને ખભા ઉપર બેસાડીને બિલવા બજારની જે કિનારો હતો, બિલવા બજારમાં બીજો કોઈ ઘાટ હશે, ત્યાં બંને મિત્રોને લઈને નીકળ્યા. તો એ બિલવા બજારના ઘાટ ઉપર પણ ઘણા બધા નગરજનો પૂર જોવા માટે આવ્યા હતા. તો પૂર જોઈને બહુ આશ્ચર્ય પામ્યા, અને એમાંથી પણ વધારે આશ્ચર્ય લોકોને એ થયું કે 8-10 વર્ષના બાળક ઘનશ્યામ મહારાજ પોતાના બે મિત્રોને પોતાના ખભા ઉપર લઈને પૂરની બહાર નીકળી રહ્યા છે. તો દરેક લોકો ખૂબ વિસ્મય પામી ગયા. અને પછી ઘનશ્યામ મહારાજને અને એમના બે મિત્રોને ખેંચી લીધા પૂરમાંથી. ખેંચી લીધા પછી થોડોક ઠપકો આપ્યો કે તમને કંઈ ભાન પડે છે કે નહીં?
આટલું બધું પૂર આવે છે ને તમે આવા પાણીમાં તરવા નીકળ્યા છો, તમને મગર આદિકનો કંઈ બીક લાગતી નથી કે આવા પૂરમાં ક્યાંક મગર વગેરે આવી ગયું હોય તો તમને ખાઈ જાય, અથવા તમે બુડી મરત તો શું થાત તમારું, બરાબર? તો આવી રીતે બધા ઠપકો આપવા લાગ્યા. ત્યારે બંને જે ઘનશ્યામ મહારાજના મિત્રો હતા એ બધા ગ્રામજનોને કહેવા લાગ્યા કે ચિંતા કરશો નહીં, અમારી રક્ષા તો ભગવાને કરી છે. તો કે કઈ રીતે તમારી રક્ષા કરી? તો કે અમારા જે મિત્ર છે ઘનશ્યામ મહારાજ, અમે બૂમો પાડવા લાગ્યા બચાવો બચાવો બચાવો, તમને બંનેને પકડી લીધા, અમારા ખભા ઉપર બેસાડીને નદીની બહાર લાયા. તો આખા ગામજનોને ખૂબ આશ્ચર્ય થયું અને એમ થયું કે આ ઘનશ્યામ છે કોઈ સામાન્ય બાળક નથી, આ તો કોઈ બહુ મોટા ઈશ્વરનો અવતાર હોય તેવું લાગે છે. નહીતર આવા મોટા પૂરમાં 4 ગાંવ સુધી અપ્રોક્સિમેટલી 13 કિલોમીટર્સ 2 છોકરાઓને ખભા ઉપર લઈને બહાર નીકળવું એ તો કોઈ બહુ મોટા તરવૈયા હોય એનાથી પણ થાય નહીં. તો એવું અદ્ભુત ચરિત્ર ઘનશ્યામ મહારાજે પોતાના મિત્રો સાથે અયોધ્યાપુરીમાં કર્યું હતું. પછી આ બધું પતી ગયું. પછી આ 2 મિત્રોને પાછું યાદ આવ્યું કે આપણા બીજા 2 મિત્રો તો રામઘાટે છે, તો ત્યાં એ લોકો આપણી ચિંતા કરતા હશે. તો જાણ્યું તો ખબર પડી કે ખાલી ચિંતા નહોતા કરતા, એ લોકો સુવાસિની ભાભી, ભક્તિ માતા, ધર્મદેવ બધાને બોલાઈ આવ્યા કે ભાઈ ઘનશ્યામ મહારાજ અને એમના 2 મિત્રોને કોઈક અસુરે આવીને ધક્કો મારી દીધો, તો ચાલો ચાલો આપણે બચાવવા. હવે આખું પરિવાર આવ્યું ઘનશ્યામ મહારાજનું ને એના મિત્રોના પરિવાર પણ આવ્યા, પણ એ કરી શું શકે? રામઘાટે ઊભા રહીને ઘનશ્યામ 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 એમ બૂમો પાડે, પણ કંઈ અંદર તો પડાય નહીં, કેમ કે આ 3 જણા તો તણાઈ ગયા, હવે બીજા જેટલા પડે બધા તણાઈ જાય, કેમ કે ગંગાનું પૂર તો જોયું છે ને કેવું હોય. તો આ સરયુ ગંગાનું પૂર એટલું ભયાનક હતું કે કોઈની હિંમત ચાલી નહીં. પછી ઘનશ્યામ મહારાજ એમના 2 મિત્રોને બોલાયા અને કહેવા લાગ્યા કે તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, આપણે પાછા રામઘાટે જઈએ. 2 મિત્રો કહેવા લાગ્યા કે આમ આવતા તો નીકળી ગયા, હવે પાછા 4 ગાંવ કઈ રીતે પાછા જવું? આ તો કંઈ કેવું પૂર છે, ભયંકર છે. તો ઘનશ્યામ મહારાજ કે આપણને જે ભગવાને અહીંયા પાર ઉતારવામાં રક્ષા કરી હતી એ જ ભગવાન આપણને પાછા લઈ જશે. એમ કરીને ઘનશ્યામ મહારાજ 2ના હાથ પકડીને પાછા પૂરમાં કૂદી પડ્યા. અને પહેલાં તો શું હતું કે જે ડિરેક્શનમાં પૂર જતું હતું એ પૂરમાં 12 ગાંવ ચાલ્યા અને બહાર નીકાળ્યા. હવે ઊંધી દિશામાં 4 ગાંવ ઊંધી દિશામાં ગયા અને રામઘાટે પાછા બહાર નીકળ્યા. તો ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ મહારાજ અને બધા બાળકોને જોઈને ખૂબ રાજી થયા અને પૂછવા લાગ્યા કે તમને કંઈ થયું નથી ને, તમને કંઈ વાગ્યું નથી વગેરે વગેરે. બહુ રીતે એમની સંભાળ લીધી અને પછી ઘનશ્યામ મહારાજને લઈને એમના કુટુંબીજનો પોતપોતાના ઘરે પધાર્યા. આ બધી વાત જ્યારે જે એમના જે મિત્ર હતા એમની સાથે કેસરીસિંહ, એમણે આખા ગામમાં જઈને ચર્ચી અયોધ્યામાં કે આજે તો આવો પ્રસંગ બની ગયો, અમે રામઘાટે સરયુ ગંગાનું પૂર જોવા ગયા હતા, ભવાની દત્ત નામના રાક્ષસે અમને ધક્કો મારીને પૂરમાં નાખી દીધા અને ઘનશ્યામ મહારાજે અમને બિલવા બજારે નીકાળ્યા. બિલવા બજારે બધા લોકોએ અમારું પૂજન કર્યું ભગવાન જાણીને કે આવા પૂરમાંથી નીકળ્યા. અને પછી પાછા ઘનશ્યામ મહારાજ અમને 4 ગાંવ પાછા એના એ જ પૂરમાં લઈને આવ્યા. તો આખા અયોધ્યાના વાસીઓને ભગવાનનો નિશ્ચય થયો. ભગવાનને સામાન્ય બાળક સમજતા હતા, એમાંથી અવતાર સમજ્યા અને ભગવાનનું પૂજન વગેરે કરીને આખા ગામજનો ખૂબ રાજી થયા. પછી લાસ્ટ સભામાં આપણે જોયું હતું કે ઘનશ્યામ મહારાજે રામ પ્રતાપભાઈને 20 મંદિરે દર્શન આપ્યા હતા એક સાથે, યાદ છે ને? તો આ વખતે એવું બન્યું કે એક દિવસ એકાદશીનો દિવસ હતો અને ઘનશ્યામ મહારાજ એકલા જન્મસ્થાનક એટલે રામ ભગવાન જ્યાં જન્મ્યા ત્યાં એ જગ્યાએ હનુમાન ઘડીએ વગેરે અલગ અલગ મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને હનુમાન ઘડીમાં સભા ચાલતી હતી, ત્યાં આવીને બેઠા. ત્યાં મોહનદાસ નામના એક વૈરાગી રામાયણની કથા કરતા હતા. શેની કથા કરતા હતા? રામાયણ. રામાયણ કોણે રચ્યું છે? તુલસીદાસજીએ અને વાલ્મીકીજીએ. તો હવે કઈ રામાયણ કરતા હતા એ તો આપણને નથી ખબર, પણ રામાયણની કથા મોહનદાસ નામના એક વૈરાગી હનુમાન ગઢીના મંદિરમાં કરતા હતા.
અને એમની સમક્ષ વૈરાગીઓની સભા ભરાઈને બેઠી હતી, ઘણા ગૃહસ્થો બેઠા હતા, બાઈ ભાઈ બેઠા હતા. ઘનશ્યામ મહારાજને એમ થયું કે રામ પ્રભુના ચરિત્ર ચાલે છે તો ભગવાનને કથા સાંભળવામાં ખૂબ રસ. તો ઘનશ્યામ મહારાજ પણ ત્યાં રામ પ્રભુની કથા સાંભળવા માટે બેસી ગયા. અને કથામાં એકાદશીનું મહાત્મ્ય આવ્યું. શું આવ્યું? કથામાં એકાદશીનું મહાત્મ્ય આવ્યું. ત્યારે મોહનદાસ વૈરાગી આખી સભાને કહેવા લાગ્યા કે રામાયણમાં એવું લખેલું છે કે જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે એને 1000 અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ મળે. કેટલું? 1000 અશ્વમેધ યજ્ઞ કરો તે બરાબર ફળ મળે. તદુપરાંત એવું પણ કીધું કે 100 રાજસુ યજ્ઞ કરો તેનું પણ ફળ એક એકાદશી કરવાથી મળે. ઘનશ્યામ મહારાજ એવું કહેવા લાગ્યા કે આટલું નહીં, આના કરતાં અનેક ગણું ફળ એકાદશી કરવાથી મળે. આ બધા વડીલોને તો ખાસ ખ્યાલ હશે, પણ આ બાળકો સભામાં છે તો એમની માટે કહી દઉં કે જેમ આપણા ગ્રેગોરિયન કેલેન્ડરની અંદર 12 મંથ્સ હોય ને, એવી રીતે આપણા ગુજરાતના કેલેન્ડરની અંદર પણ 12 મંથ્સ હોય, બરાબર? અને દરેક મંથના ફિક્સ 30 ડેઝ હોય. કેટલા? 30 ડેઝ. Those 30 days are divided into 2 parts. પહેલા જે 15 દિવસ હોય એને શુક્લ પક્ષ કહેવાય. શું કહેવાય? શુક્લ પક્ષ. અને પછીના જે 15 દિવસ હોય એને કૃષ્ણ પક્ષ કહેવાય. તો જ્યારે શુક્લ પક્ષ ચાલતો હોય ત્યારે જે મૂન હોય ને, મૂન એ દિવસે દિવસે બ્રાઇટ થતો જાય, બરાબર? તો જ્યારે પહેલો દિવસ હોય ત્યારે એની બ્રાઇટનેસ બહુ ઓછી હોય, બીજા દિવસે થોડીક વધે, ત્રીજા દિવસે વધે, ચોથા દિવસે વધે. એમ જ્યારે શુક્લ પક્ષનો 11મો દિવસ આવે એને એકાદશી કહેવાય. શું કહેવાય? એકાદશી. તો એને શુક્લ પક્ષની એકાદશી કહેવાય. અને પછી બીજા જે 15 દિવસ હોય એને વદ કહેવાય. ઓકે, કૃષ્ણ પક્ષ. તો કૃષ્ણ પક્ષની અંદર જે ચંદ્રમા હોય એની બ્રાઇટનેસ દિવસે દિવસે ઘટતી જાય. ઇટ કીપ્સ ઓન ડિક્રીઝિંગ, બરાબર? તો પહેલાં 100% હોય તો નેક્સ્ટ ડે 90% થઈ જાય, પછી 85%, પછી 80%, 75 એન્ડ સો ઓન. તો એ જે કૃષ્ણ પક્ષનો જે 11મો દિવસ હોય એને પણ શું કહેવાય? એકાદશી કહેવાય. તો દરેક મહિનામાં કેટલી એકાદશી આવે? 2 એકાદશી આવે. પછી આપણા ગુજરાતી કેલેન્ડરની અંદર ટોટલ કેટલા મંથ્સ કીધા મેં? 12. યા? તો 12 into 2 એટલે ટોટલ આખા વર્ષની કેટલી એકાદશી થઈ? 24, બરાબર? તો પહેલી એકાદશી, જે 24 એકાદશી છે એમાં જે પહેલી એકાદશી છે એનું નામ છે ઉત્પત્તિ એકાદશી. શું નામ છે? ઉત્પત્તિ. કારણ કે એ દિવસે એકાદશીની ઉત્પત્તિ થઈ હતી. એની આપણે હમણાં કથા સાંભળીએ કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. બીજી એકાદશી છે એનું નામ છે મોક્ષદા એકાદશી. જે પ્રથમ ઉત્પત્તિ એકાદશી છે એ કારતક વદ એકાદશી છે. પછી માક્ષર શુક્લ એટલે માક્ષર સુદ એકાદશી એટલે મોક્ષદા એકાદશી. પછી આવે માક્ષર વદ એકાદશી, એનું નામ સફલા એકાદશી. પછી આવે પોષ સુદ એકાદશી, એનું નામ પુત્રદા. પછી પોષ વદ એકાદશી ષટતિલા. પછી મહાસુદ એકાદશી, એનું નામ જયા એકાદશી. અને મહાવદ એકાદશી, એનું નામ વિજયા એકાદશી. પછી ફાગણ મહિનો આવે, ફાગણ સુદ એકાદશી એને કહેવાય આમલકી એકાદશી. અને ફાગણ વદ એકાદશીને કહેવાય પાપ મોચીની. આ બધા નામ જે આપેલા છે ને એકાદશીના, એ એમને એમ નથી આપ્યા. એ આપણે એક 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 એકાદશીને સમજીશું એટલે ખ્યાલ આવશે કે આવા નામ શું કરવા આપ્યા છે. ચૈત્ર સુદ એકાદશીનું નામ છે કામદા એકાદશી. ચૈત્ર વદ એકાદશીનું નામ છે વરુથીની એકાદશી. પછી આવે વૈશાખ મહિનો, વૈશાખ શુક્લ એકાદશીનું નામ છે મોહિની એકાદશી. વૈશાખ વદ એકાદશીનું નામ અપરા. જેઠ સુદ એકાદશીનું નામ નિર્જળા. આપણે ભીમ એકાદશી તરીકે જેને ઓળખીએ છીએ. તો એ દિવસે ખાસ કરીને બધા ભક્તો ભગવાનના નિર્જળા કરતા હોય એટલા માટે એનું નામ પડી ગયું નિર્જળા એકાદશી. પછી જેઠ વદ એકાદશીને કહેવાય યોગીની. અષાઢ સુદ એકાદશીને કહેવાય દેવશયની એકાદશી. પણ ત્યારે શું ચાલુ થાય દેવશયની એકાદશીએ?
ચાતુર્માસ ચાલુ થાય, બરાબર. પછી અષાઢ વદ એકાદશીને કહેવાય કામિકા એકાદશી. શ્રાવણ શુક્લ એકાદશીને કહેવાય પવિત્રા એકાદશી. શ્રાવણ વદ એકાદશીને કહેવાય અજા એકાદશી. અને ભાદરવા શુક્લ એકાદશીને કહેવાય પરિવર્તિની, એને જલ ઝીલણી. આપણે મનાઈ હતી ને અહીંયા મંદિરમાં બાર, જલ ઝીલણી એકાદશી. પછી ભાદરવા વદ એકાદશીને કહેવાય ઇન્દિરા એકાદશી. આસો શુક્લ એકાદશીને કહેવાય પાપકુંસા એકાદશી. અને આસો વદ એકાદશીને કહેવાય રમા એકાદશી. અને છેલ્લી કાર્તિક સુદ એકાદશીને કહેવાય પ્રબોધિની. આવી રીતે આપણા ગુજરાતી કેલેન્ડરની 24 એકાદશીઓના નામ મેં આપને કહી સંભળાવ્યા. એકવાર એવું બન્યું બાળકો કે સતયુગનો સમય ચાલતો હતો, બરાબર. અને સતયુગના સમયમાં નાડીજંગ નામનો એક દાનવ હતો. શું? નાડીજંગ. એના પુત્રનું નામ હતું મૂર દાનવ. બહુ ભયંકર રાક્ષસ હતો એ. અને એણે બ્રહ્માજી વિશે તપ કર્યું અને તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનને પ્રસન્ન કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે હે બ્રહ્માજી, મારી ઉપર એવી કૃપા કરો કે કોઈ દેવતા મારું વધ કરી શકે નહીં, કોઈ દેવતા મને પીડા પહોંચાડી શકે નહીં. તો તમે મને એવા આશીર્વાદ આપો કે હું દેવતાથી ક્યારેય મૃત્યુ પામું નહીં. હવે બ્રહ્માજી ઉપર તપ કર્યું હતું, બ્રહ્માજીને રાજી કર્યા હતા, તો બ્રહ્માજીની ફરજ બની જાય કે આશીર્વાદ આપવા. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. પરંતુ આ જે મૂર દાનવ હતો એ કંઈ સીધો સાદો ડાયો માણસ નહોતો, બરાબર. ખૂબ દુષ્ટ હતો અને એને લોકોને પીડવામાં ખૂબ મજા આવતી. તો ના કરવાના ધંધા કરવા માંડ્યો. એનો સ્વભાવ એટલો ખરાબ હતો કે બહુ લોકોને એણે પીડવાનું શરૂ કર્યું. બધા દેવતાઓને બહુ પીડ્યા, દેવતાઓ પાસેથી સ્વર્ગ લઈ લીધું અને બધાને બહુ હેરાન કર્યા. પછી બધા દેવતાઓ, મનુષ્યો, ઋષિ મુનિઓ બધા ક્યાં જાય આવી તકલીફ થાય તો? જેણે વરદાન આપ્યું હોય એની પાસે જાય ને કે હે બ્રહ્માજી, કૃપા કરો, આ તમે આ મૂર દાનવને વરદાન આપ્યું, અમને બહુ હેરાન કરે છે, તો તમે અમારી ઉપર કૃપા કરો અને આને મારી નાખો અથવા કંઈક અમારો રસ્તો કાઢી દો. ત્યારે બ્રહ્માજી તેમને ક્ષીરસાગરે લઈ ગયા. ક્ષીરસાગરે જઈને બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે ઘણા બધા દેવતાઓએ ઘણા સમય સુધી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કર્યું. એક પગ ઉપર ઊભા રહીને ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. ભગવાન આવી બ્રહ્માજીની ને દેવતાઓની તપસ્યાથી ખૂબ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને અવતરિત થયા અને આશીર્વાદ આપ્યા કે જાઓ, તમે કોઈ ચિંતા કરશો નહીં, હું તમારી રક્ષા કરીશ અને આ મૂર દાનવના ત્રાસથી તમને સર્વને ઉગારીશ. આવું કોણે વચન આપ્યું? ભગવાને. કોને વચન આપ્યું? બ્રહ્મા અને બધા દેવતાઓને. પછી ભગવાન બ્રહ્માજી અને બધા જ દેવતાઓને લઈને ચંદ્રાવતી નામનું એક શહેર છે, ત્યાં બધા દાનવો રહે. અને એ શહેરનો રાજા કોણ હતો? આ મૂર દાનવ. તો એ ચંદ્રાવતી શહેરની બહાર ગયા અને ત્યાં દેવતાઓ વચ્ચે અને બધા દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને એ યુદ્ધ 1000 વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ? મનુષ્યોના 1000 વર્ષ યુદ્ધ ચાલ્યું. એટલું બધું યુદ્ધ ચાલ્યું કે બધા જ દેવતાઓ આ દાનવોના આક્રમણથી, એના પ્રહારથી હેરાન થઈ ગયા, હારી ગયા. ઘણા દેવતાઓ મરી ગયા અને બધા ત્યાંથી ભાગી ગયા. પછી ભગવાન તો સર્વશક્તિમાન છે, તેમ છતાં એમણે એક લીલા કરી. શું લીલા કરી? ભગવાને એવું દર્શાવ્યું કે તેઓ પણ આ દાનવોના ત્રાસથી કે આક્રમણથી થાકી ગયા. પછી ભગવાને લીલા કરી અને ત્યાંથી ભાગીને, એ ચંદ્રાવતી નામનું શહેર હતું ને, ત્યાંથી ભાગીને ભગવાન બદ્રિકાશ્રમ બાજુ જતા રહ્યા. અને ત્યાં શિવતી નામની એક ગુફા છે. ઓકે, એ ગુફાની અંદર 70 માઇલ ઊંડા જઈને ભગવાન ત્યાં બેઠા થાક ખાવા માટે. કેમ કે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું હોય તો થાક તો લાગે. આ તો ભગવાનની લીલા છે બતાવવા માટે. કેમ કે એની પાછળ એમનો હેતુ કંઈક અલગ હોય. આપણે આખું ચરિત્ર જાણીએ ત્યારે ખબર પડે,
નહીતર પછી એમ લાગે કે ભગવાન રણ છોડી દીધું. બરાબર, શ્રી કૃષ્ણ ભગવાને રણ છોડ્યું હતું, તેમનું નામ શું પડી ગયું? રણછોડ. તો અહીંયા પણ ભગવાને એવી લીલા કરી કે આ દાનવોના ત્રાસથી થાકીને ભગવાન બદ્રિકાશ્રમ બાજુ જતા રહ્યા. ત્યાં શિવતી નામની ગુફામાં 30 માઇલ અંદર જઈને બેઠા. એટલા બધા થાક્યા હતા કે પછી ત્યાં પોઢી ગયા. જ્યારે આ બધું બન્યું ત્યારે મૂર દાનવ કંઈ શાંત તો બેસે નહીં. એ ભગવાનને શોધતો એ શિવતી નામની ગુફામાં આવ્યો અને ગુફામાં અંદર જતો જાય છે, ભગવાન મળતા નથી. અને અંતે જ્યારે 70 માઇલ કાપે છે ત્યારે એને ભગવાન સૂતા હોય એવા દર્શન થાય છે. તો એને એમ થયું કે ભગવાન સૂતા છે તો ચાલો સૂતા હું મારી નાખું. જેવો મારવા જાય છે તો ભગવાનની 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એમાંથી તેજ ઉત્પન્ન થાય છે, દૈવી તેજ ઉત્પન્ન થાય છે. અને એ તેજમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થાય છે, ખૂબ સુંદર, શક્તિશાળી અને અનેક આયુધો ધારણ કરેલી સ્ત્રી ઉત્પન્ન થાય છે. એ સ્ત્રીને જોઈને આ જે મૂરદાનવ હતો એ મોહી જાય છે અને સ્ત્રીને કહેવા લાગે છે કે હું તારાથી પ્રભાવિત થઈ ગયો છું, તો તું મારી સાથે લગ્ન કર. તો એ સ્ત્રી મૂરદાનવને કહેવા લાગી કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે મને યુદ્ધ કરીને પહેલાં જીતવી પડે. મારે એવું પ્રણ છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરે અને મને જીતે એની સાથે જ હું લગ્ન કરું. આવી રીતે જ્યારે એ સ્ત્રીએ મૂરદાનવને કીધું તો મૂરદાનવને તો લગ્ન કરવા હતા, તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો અને ભયંકર યુદ્ધ થયું. જેવું દેવો અને દૈત્યો વચ્ચે થયું હતું ને એનાથી પણ ભયંકર યુદ્ધ થયું. અને અંતે એ જે સ્ત્રી ભગવાનના તેજમાંથી ઉત્પન્ન થઈ હતી એ સ્ત્રીએ શસ્ત્ર વડે એ મૂરદાનવનું મસ્તક કાપી નાખ્યું. બરાબર, અને મૂરદાનવનો વધ થઈ ગયો. બધા દેવતાઓ ખૂબ રાજી થયા, બ્રહ્માજી રાજી થયા કે વાહ વાહ વાહ, અમે 1000 વર્ષ મહેનત કરીને અમારાથી જે કામ ના થયું, બરાબર, એવું કામ એક જ દિવસની અંદર આ ભગવાનની 10 ઇન્દ્રિય અને 11મા મનમાંથી જે તેજ ઉત્પન્ન થયું, એમાંથી જે સ્ત્રી ઉત્પન્ન થઈ, એણે કરી નાખ્યું. બધા ખૂબ રાજી થયા, પુષ્પની વર્ષા કરવા માંડ્યા અને હાર પહેરાવા લાગ્યા અને વાહ 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 થઈ ગઈ. આવું બધું થયું તો ભગવાન થાકેલા સૂતા હતા એ જાગી ગયા. ભગવાન તો જાણતા હતા કે આ બધું શું થઈ રહ્યું છે, પણ ભગવાનની લીલા છે એટલે ભગવાન એવું દર્શાવે. જાગ્યા અને પૂછવા લાગ્યા કે હે દેવી, તમે કોણ છો? ત્યારે દેવી બોલી, હે સ્વામી, મારું નામ એકાદશી. તો ભગવાન પૂછવા લાગ્યા કે તમારું નામ કેવી રીતે એકાદશી? તો કે આપની 10 ઇન્દ્રિયો અને 11મું મન, એમાંથી જે તેજ ઉત્પન્ન થયું એમાંથી હું પ્રગટ થઈ છું, એટલે મારું નામ એકાદશી છે. અને તમે બહુ વર્ષો સુધી તપ કર્યું આ બધા અસુરો સાથે લડવાનું, એટલે મારું નામ તપસ્વીની પણ છે, કેમ કે તમે તપ કર્યું અને તમારા તપના તેજમાંથી ઉત્પન્ન થઈ, એટલા માટે મારું નામ તપસ્વીની છે. અને મારામાં એવો ગુણ છે કે હું સર્વ લોકોના પાપને નાશ કરી નાખું છું, એટલે મારું નામ પાપ મોચીની પણ છે. બરાબર, પાપ નાશ કરનારી પણ છે. તો એવી રીતે ભગવાનને પોતાના 3 નામ જણાયા અને ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થયા. ભગવાને કીધું કે હું સૂતો હતો અને તે મારી આ દાનવ થકી રક્ષા કરી, બ્રહ્માજીની રક્ષા કરી, આ બધા દેવોની રક્ષા કરી, એટલે હું તારાથી ખૂબ પ્રસન્ન થયો છું. તો હું પ્રસન્ન થયો છું તો તારે મારી પાસેથી જે કાંઈ વરદાન માંગવા હોય એ માંગી લે. હું પ્રસન્ન થઈને તને તું જે માંગીશ એ વરદાન આપીશ. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન પાસે એ એકાદશી દેવીએ પહેલું વરદાન શું માંગ્યું હશે? ચાલો, કોણ કહે છે? પહેલું વરદાન એવું માંગ્યું કે હે પ્રભુ, હું તમને ખૂબ વાલી બનું. શું કીધું? હું તમને ખૂબ વાલી બનું અને તમારા પ્રેમ પાત્ર બનું. મીન્સ તમે મને ખૂબ પ્રેમ કરો, હું તમને ખૂબ વાલી બનું, તમે મને ખૂબ પ્રેમ કરો, એવું પહેલું વરદાન માંગ્યું. પછી એવું કીધું કે 30 દિવસની જેટલી કોઈ તિથિઓ છે એ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ તિથિ હું બનું. બરાબર, એટલે આપણા ગુજરાતી કેલેન્ડરની અંદર જે 30 દિવસો છે
એમાંથી 2 દિવસ સર્વોચ્ચ છે. કયા? સુદ એકાદશી અને વદ એકાદશી. એટલા માટે એકાદશીનો આખો જ દિવસ કેવો કહેવાય? પવિત્ર કહેવાય. પછી એકાદશીના દિવસે ચોઘડિયા જોવા જવાના હોય નહીં. બરાબર? આખો જ દિવસ પવિત્ર છે. એવું વરદાન ભગવાને સ્વયં એકાદશીને આપ્યું છે. પછી ભગવાનને કહેવા લાગી કે હે પ્રભુ, મારું જે કોઈ વ્યક્તિ વ્રત કરે એના સર્વે પાપો નાશ પામે એવી મારી ઉપર કૃપા કરો, મને એવું આશીર્વાદ આપો. તો ભગવાને પ્રસન્ન થઈને એકાદશીને એવું આશીર્વાદ આપ્યું કે જે કોઈ વ્યક્તિ ભગવાનના સ્મરણ સાથે એકાદશીનું વ્રત કરે, જે પ્રમાણે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, તો એના દરેક પાપો નાશ થઈ જાય. અને મારા વ્રતને દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે એની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય. બીજું વરદાન શું માંગ્યું? સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય અને અંતે આત્યંતિક કલ્યાણ મેળવે. આવું વરદાન તો એકાદશીએ આપણી માટે માંગી લીધું છે. એટલા માટે આપણે ખૂબ ભાવથી કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એવું કરીએ છીએ ને આપણે દર એકાદશીએ મંદિરે ભેગા થઈને. તો ઘણીવાર એવું હોય કે આપણને પરંપરામાં કોકે કીધું હોય કે એકાદશીનું વ્રત કરવાનું, એટલે આપણે કરતા હોઈએ. પણ એની પાછળ સ્ટોરી શું છે, એનું મહાત્મ્ય આપણને ખબર હોય નહીં. તો આજે એકાદશીની ઉત્પત્તિ છે એ ભગવાનના આશીર્વાદથી થઈ છે. કઈ રીતે થઈ છે? ભગવાનના આશીર્વાદથી થઈ છે. એટલા માટે આ ખૂબ પવિત્ર છે. અને એના દિવસે જે કોઈ વ્યક્તિ ભગવાનનું વ્રત કરે, ભજન કરે, સ્મરણ કરે, 10 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખે, પોતાના મન ઉપર કંટ્રોલ રાખીને ભગવાનની ભક્તિ કરે, એના સર્વ પ્રકારના પાપ બળી જાય છે. આવું સતયુગમાં ભગવાને એકાદશીને વરદાન આપ્યું છે. પછી એકાદશીનું નામ મુક્તિદા પણ પડી ગયું. શું પડી ગયું? મુક્તિદા. કેમ કે ભગવાને વરદાન આપ્યું ને કે જે કોઈ એકાદશીનું વ્રત કરે એને પાપની નિવૃત્તિ થાય અને મોક્ષ મળે. પછી ભક્તિદા પડી ગયું, કેમ કે એ દિવસે બધા ભક્તિ કરે. અને કુલ ભગવાને એવા પણ આશીર્વાદ આપ્યા કે તમારા 24 દિવસ છે આખા વર્ષમાં, તો હું પણ 24 રૂપે પ્રગટ થઈને તમારા પતિ તરીકે તમને સાથ આપીશ. તો ભગવાન 24 રૂપે પ્રગટ થાય છે અને એકાદશીના પતિ તરીકે એને સાથ આપે છે. પછી ભગવાને દેવોને, બધા માણસોને, બ્રહ્માજીને, બદ્રિકાશ્રમમાં જે બધા મુક્તો હતા એ બધાને આજ્ઞા કરી કે તમારે સૌએ ખૂબ ભાવપૂર્વક એકાદશીનું વ્રત કરવું. શું આજ્ઞા કરી? એકાદશીનું વ્રત કરવું. તો આપણે પણ એકાદશીનું વ્રત કરવું પડે કે ના કરવું પડે? સરસ. પછી બધા જ લોકો 14 લોકમાં એકાદશીનું વ્રત કરવા લાગ્યા. અને જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે એની ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થવા લાગ્યા. ઘણા લોકો એકાદશીનું વ્રત કરીને પોતાના અનેક પાપો બાળ્યા અને સ્વર્ગની ગતિને પામ્યા. કેમ કે એનો હેતુ એટલો જ હોય કે ભાઈ મારા પાપ બળે અને હું સ્વર્ગને પ્રાપ્ત થાઉં. તો જેની જેવી ભાવના, જેની જેવી ઈચ્છા, એવું ફળ ભગવાન એને આપે. પછી ભગવાને એવું કીધું કે જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ નથી કરતો અને એકાદશીના દિવસે જાણે અથવા અજાણે અનાજ જમે છે, એને સ્વર્ગની તો નહીં પણ રૌરવ નામનું એક નર્ક છે એની પ્રાપ્તિ થાય છે. શું થાય? રૌરવ નામનું નર્ક છે એની પ્રાપ્તિ થાય. કોઈક વસ્તુની પોઝિટિવિટી હોય ને તો એટલી નેગેટિવિટી પણ હોય. તમે કંઈક કરો તો એનું ફળ જેટલું સારું મળે, તો એવું ન કરો તો એટલું પાપ પણ થાય. તો આપણે સૌએ એવું ધ્યાન રાખવું કે એકાદશીના દિવસે જાણે અથવા અજાણે આપણાથી અન્ન ગ્રહણ ન થઈ જાય. કેમ કે એકાદશીના દિવસે જો ભૂલે આપણે અન્ન ગ્રહણ કરીએ અથવા એકાદશીનું વ્રત ન કરીએ તો રૌરવ નરકમાં જવું પડે.
પછી બ્રહ્મ હત્યા જેવા જે પંચ મહાપાપ છે એનું પણ પાપ એકાદશીના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત ન કરે તેને થતું હોય છે. કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખેલું હોય છે, પણ શાસ્ત્રમાં એકાદશી જે વ્યક્તિ ન રહેતું હોય એના પાપનું પ્રાયશ્ચિત લખેલું નથી. એટલા માટે એકાદશી આવે એની પહેલા આપણા મંદિરમાંથી જે મંદિરનું વોટ્સએપ ગ્રુપ હોય અથવા કોઈ બીજી ચેનલ્સ હોય એની ઉપર 1 કે 2 દિવસ પહેલા જ જણાવી દેવામાં આવે છે કે આ દિવસે એકાદશી છે. તો સર્વે ભક્તોને જાણ થાય કે ભૂલે પણ સવારે ઉઠીને અન્ન ન જમાઈ જાય. બરાબર ને? તો આપણી જે સોશિયલ મીડિયાની ટીમ છે એને પણ આપણે એકવાર તાલીઓના નાદથી વધાવી લઈએ કે એ આપણને રવરવ નામના નર્કમાં ન જવું પડે એની માટે 2 દિવસ 3 દિવસ પહેલા જ સાવધાની આપી દે છે. કોઈ વ્યક્તિ દારૂ પીનારો હોય ને, એ દારૂ પીનારો માત્ર ને માત્ર પોતાને નુકસાન કરે અને દારૂ પીને પોતે નર્કમાં જાય. પણ જે એકાદશીના દિવસે અનાજ જમે છે અથવા એકાદશીનું વ્રત ભાવપૂર્વક નથી કરતો, એ પોતે તો નર્કમાં જાય પણ એના જેટલા પિતૃઓ હોય ને એ બધાને સાથે ઢસેડતો જાય. એવું પુરાણોમાં વ્યાસ ભગવાને લખ્યું છે. બરાબર? એટલે એકાદશીનું વ્રત ખૂબ ભાવપૂર્વક આપણે કરવું. કેમ કે પિતૃ રાજી કરવાના તો પડ્યા બાજુમાં રહે, પણ આપણે એકાદશી ન કરીને એમને પણ ક્યાં લઈ જઈએ? નરકમાં. એ બિચારા પોતે મહેનત કરીને સ્વર્ગમાં જઈને બેઠા હોય. બરાબર? પણ આપણે જો એકાદશી ના કરીએ તો આવું થાય. તો વદ પક્ષની અને સુદ પક્ષની બંને પ્રકારની એકાદશીના આપણે નામ જોઈ લીધા. ભગવાને એવું નથી કીધું કે જે અમારા ભક્ત હોય એણે જ એકાદશી કરવી. દરેક સ્ત્રી પુરુષ, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, સધવા હોય કે વિધવા હોય, બાળક હોય કે યુવાન હોય, બરાબર, બધાને એકાદશીનું પાલન કરવું અગત્યનું છે. રાઈટ? તો કોઈ એવું ના કહી શકે કે ભાઈ હું તો નાનો બાળક છું એટલે હું એકાદશી નહીં કરું, મારે તો જે ખાવું હોય ખાઈ લઈશ. ભાઈ 1 દિવસ તું અનાજ ના ખાઈશ, બીજું જે ખાવું હોય ખા. બરાબર? પણ એકાદશીનું વ્રત પાળવું. રાઈટ? પછી કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે એ 60,000 વર્ષ સુધી રોજ 1,00,000 તપસ્વીઓને જમાડે એટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે. એક એકાદશીનું વ્રત કરવાથી શું 60,000 વર્ષ સુધી સતત 1,00,000 તપસ્વીઓને તમે જમાડો અને જે પુણ્ય થાય એટલું એક એકાદશી કરવાનું પુણ્ય છે. કોઈ પણ પ્રકારનું તમે યજ્ઞ કરો અથવા 68 તીર્થ ફરી લો, ગંગા સ્નાન કરો અને જે પુણ્ય નથી થતું એ પુણ્ય માત્ર એક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. તો એકાદશીના દિવસે આપણે કરવાનું શું હોય? તો કે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો હોય એને કંટ્રોલમાં રાખવાની હોય, 11મું મન એને કંટ્રોલમાં રાખવાનું હોય અને ભગવાનનું સ્મરણ કરવાનું હોય, અનાજ ન જમવાનું હોય, આપણે ફળ જમી શકીએ, પછી દૂધ અથવા દૂધમાંથી બનતી આઇટમ્સ જમી શકીએ, કે પછી જે ફરાળ કહેવાતું હોય, મોરૈયો છે, પછી સાબુદાણા છે, એવું બધું આપણે જમી શકાય, પણ અન્ન જમાય નહીં. તો આવી રીતે 24 એકાદશીઓનું જે મહત્વ છે એ મેં તમને ટૂંકમાં કહ્યું. એનાથી થતા ફાયદા પણ કયા અને એ ન કરવાથી થતા નુકસાન પણ કયા. તો આજે પહેલી એકાદશી જ્યારે ભગવાને એકાદશીને વરદાન આપ્યું એ દિવસ હતો કારતક વદ એકાદશી. તો એ એકાદશીનું નામ પડી ગયું ઉત્પત્તિ એકાદશી, કેમ કે એ દિવસે એકાદશીની ઉત્પત્તિ થઈ હતી. હવે આવે બીજા નંબરની એકાદશી. કારતક પછી કયો મહિનો આવે? માગશર. માગશરમાં વદ પક્ષ પહેલો આવે કે સુદ પક્ષ? સુદ પક્ષ પહેલો આવે, શુક્લ પક્ષ પહેલો આવે ને પછી કૃષ્ણ પક્ષ આવે. તો કારતક વદ એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી. પછી બીજા નંબરની એકાદશી માગશર સુદ એકાદશી, એનું નામ છે મોક્ષદા એકાદશી. નામ જાણીને જ આપણને ખબર પડી જાય
કે આ એકાદશીનું વ્રત કરવાથી શું પ્રાપ્ત થતું હશે? મોક્ષ પ્રાપ્ત થાય. બરાબર, મુક્તિ મળે, આત્યંતિક મોક્ષ મળે, ભગવાન આપણી ઉપર ખૂબ પ્રસન્ન થાય. પરંતુ મોક્ષદા એકાદશીનું વ્રત પાળવાથી જીવન અને મરણના દુઃખો પણ દૂર થાય છે. મોક્ષ તો મળે, પણ આ પૃથ્વી ઉપર આપણે રહેતા હોઈએ તો જન્મ મરણના દુઃખ ટળી જાય. બરાબર, અને સામાન્ય રીતે લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શું થાય? સ્વર્ગની પ્રાપ્તિ થાય. મેં આનાથી 1-2 સભા પહેલા કીધું હતું કે આપણા 36,000 વર્ષ એટલે દેવતાઓના 100 વર્ષ થાય. બરાબર, તો દેવતાઓનું આયુષ્ય કેટલું? આપણા 36,000 વર્ષ. તો 36,000 વર્ષમાં આ પૃથ્વી ઉપર આપણે 84 લાખ યોનિઓમાં ફરીએ તો કેટલા જન્મ લેવા પડે? અનેક જન્મ લેવા પડે ને. તો ત્યાં ફૂલ સ્ટોપ વાગી જાય અને કોઈ જીવ મોક્ષને પ્રાપ્ત થાય, મીન્સ સ્વર્ગમાં પહોંચે, તો પણ એનો મોક્ષ થયો જ કહેવાય. આપણે સત્સંગમાં આ શબ્દ વારે વારે સાંભળતા આવીશું કે આમ કરો તો કલ્યાણ થાય, આમ કરો તો કલ્યાણ થાય, આમ કરો તો મોક્ષ થાય. તો મોક્ષ પણ અનેક પ્રકારના છે. તમે કોઈ જોબ કરતા હો તો જો વોચમેનની જોબ કરતા હો અને ત્યાં તમને પ્રમોશન મળે તો વોચમેનમાંથી શું થાવ? તમે ક્લર્ક થાવ. બરાબર, પછી ક્લર્કમાં પ્રમોશન મળે તો શું થાવ? કંઈક ઓફિસર થાવ. પછી એમાં પ્રમોશન મળે તો શું થાવ? મેનેજર થાવ. તો બધું કહેવાય શું? પ્રમોશન જ કહેવાય. તો જે કલ્યાણ શબ્દ છે એનો અર્થ એવો થાય કે તમે અત્યારે જે સ્થિતિએ છો એ સ્થિતિથી આપણે આગળ વધીએ એને શું થયું કહેવાય? કલ્યાણ. તો મનુષ્યો અથવા દૈત્યો, દાનવો એ બધા જ સ્વર્ગની નીચેના બધા લોકમાં રહે છે. તો એકાદશીનું કોઈ વ્યક્તિ વ્રત કરે અને અહીંયા એવું લખ્યું છે કે મોક્ષ પામે, તો મોક્ષ એટલે સીધો આત્યંતિક કલ્યાણ ના થઈ જાય. બરાબર, અક્ષરધામને ના પહોંચી જાય, પણ ક્યાં જાય? એ જે આ પૃથ્વી ઉપર જન્મ મરણના ચક્કર ચાલુ હોય એમાંથી છૂટીને દેવતા બને, એટલે સ્વર્ગમાં જાય. તો એ પણ એક પ્રકારનો મોક્ષ જ કહેવાય. પછી ત્યાંથી પણ વધારે મોક્ષ જોઈતો હોય તો આપણે છેલ્લી સભામાં જોયું હતું કે ભગવાનની આજ્ઞા પાળવાની અને ઉપાસના કરવાની. તો ત્યાંથી આપણી આગળ ગતિ થાય, પછી આગળ ગતિ થાય, આગળ ગતિ થાય. એમ કરતા 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 અનેક જન્મ સંસિદ્ધસ્તો. બરાબર, એવું મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અનેક જન્મોની સાધના કરીએ ત્યારે જીવને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ જે મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ કેવો છે? ચિંતામણી તુલ્ય છે. કેવો છે? ચિંતામણી તુલ્ય. તો આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં વર્ણવ્યો છે. કઈ એકાદશીની વાત થઈ રહી છે અત્યારે? મોક્ષદા એકાદશીની વાત થઈ રહી છે. તો બ્રહ્માંડ પુરાણમાં આ કથા આવે છે કે ગોકુળ નામનું એક ગામ હતું, એના એક રાજા હતા. એનું નામ હતું વૈખાનસ. શું નામ હતું? વૈખાનસ. તે રાજા ખૂબ જ ધર્મપ્રિય હતા, સદાચારી હતા અને ન્યાયી હતા. તેઓ પોતાની પ્રજાને પોતાની સંતાનની જેમ સાચવતા. એક દિવસ રાત્રે સ્વપ્નમાં રાજાને નરકના દર્શન થયા. શેના? નરકના. અને તેમાં પોતાના પિતાને બધા જમદૂતો દંડ દેતા હોય ને એવા એને દર્શન થયા. તો સવારે ઉઠીને રાજાએ વિચાર્યું કે આ મારા પિતાજી નરકમાં કેમ જમદૂતોથી દંડ ભોગવતા હતા, મને કંઈ ખબર પડી નહીં, આવું મને કેમ સ્વપ્નું આવ્યું? તો બિચારો બહુ ટેન્શનમાં આવી ગયો. બરાબર, અને વિચારવા લાગ્યો કે મારા પિતાજીની આવી સ્થિતિ કેમ થઈ. બહુ વિચાર્યું, બધા મંત્રીઓને પૂછ્યું અને ઘણી બધી મહેનત કરી, પણ કાંઈ ઉકેલ મળ્યો નહીં. પછી આ વસ્તુની વાસ્તવિકતા જાણવા માટે રાજા એક મુનિ પાસે ગયા અને મુનિને જઈને કહેવા લાગ્યા કે હે મુનિ, મને ગઈકાલે રાત્રે આવું સ્વપ્નું આવ્યું હતું, તો તમે મને કૃપા કરીને કહો કે આમાં વાસ્તવિકતા શું છે? આ મેં સ્વપ્નું જોયું હતું એ સાચું છે? મારા પિતા નરકમાં છે? ત્યારે મુનિએ કહ્યું, હે રાજન, તમારા પિતાને 2 પત્નીઓ હતી. કેટલી પત્નીઓ હતી? 2 પત્ની. એમાંથી એક ઉપર એમને ખૂબ હેત હતું અને બીજી ઉપર હેત હતું નહીં. તો એકને બહુ સાચવે અને બીજાને
અળખામણી રાખે, એને બહુ ધ્યાન આપે નહીં અને બહુ એને રિસ્પેક્ટ પણ ના આપે, તો એ પાપે કરીને તમારા પિતાને નરકની પ્રાપ્તિ થઈ છે. તો પેલો રાજા કહેવા માંડ્યો કે ભાઈ એણે આ પૃથ્વી ઉપર ઘણા પુણ્ય કર્યા હતા, હું જેમ મારી પ્રજાને સાચું છું એમ જ એણે પણ પ્રજાને સાચવી હતી, પણ કે આ પાપ એક કર્યું તો એનું ફળ ભોગવે છે. તો ભલે આપણે જીવનમાં ઘણા બધા પુણ્ય કરતા હોઈએ, પણ એકાદે પાપ થઈ જતું હોય તો એનું ફળ ભોગવવું પડે. જેમ 5 પુણ્ય કરીએ તો એ 5 પુણ્યનું ફળ ભોગવી લઈએ છીએ આપણે, બરાબર? તો પછી એકાદ પાપ થઈ જાય તો પાપનું ના ભોગવવું પડે? પણ આપણે યુઝ્યુઅલી શું માનતા હોઈએ ખબર છે કે મેં એક પુણ્ય કર્યું એટલે બધા પાપ ધોવાઈ ગયા. એવું ના હોય ભાઈ. એ હિસાબ ભગવાનના ત્યાં સીધે સીધો હોય. જેટલું પુણ્ય કરો એટલું પુણ્ય મળે અને જેટલું પાપ કરો એટલું પાપ ભોગવવું પડે, બરાબર? માનો કે તમે આખી જિંદગી 100 વર્ષ જીવ્યા, 100 વર્ષમાં જેટલા દિવસ જીવ્યા એ બધા જ દિવસ તમે અઢળક પુણ્ય કર્યું, પણ એક જ સેકન્ડ પાપ કર્યું અને જો એ પાપનું પ્રાયશ્ચિત નથી કર્યું તો 1 સેકન્ડ કરેલા પાપનું ફળ ભોગવવું પડે. એ કાંઈ ઓટોમેટિક શિફ્ટ ડિલીટ થઈ જાય નહીં. એને શિફ્ટ ડિલીટ કરવું હોય તો શું કરવું પડે? શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત લખ્યું છે, એ યાદ કરીને બધા પાપનું પ્રાયશ્ચિત કરી લેવું પડે. નહીતર પછી આપણા છોકરાઓને પણ સપનામાં દેખાય, બરાબર? પછી રાજાએ પૂછ્યું, હે મુનિ, હવે હું મારા પિતાને આવા નરકમાંથી મુક્તિ કેવી રીતે પમાડું? એનો મને કંઈક ઉપાય બતાવો. ત્યારે મુનિ કહે, હે રાજા, માક્ષર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે જો તમે વ્રત પાળો અને આખો દિવસ ઉપવાસ કરો, ભગવાનનું ભજન કરો અને માત્ર ભૂખ લાગે તો ફળ ખાઈને જીવો, તો તમારી ઉપર પ્રભુની પ્રસન્નતા થાય અને તમારા પિતાને નરકમાંથી મુક્તિ મળે અને સ્વર્ગને પામે. તો રાજાને તો ખૂબ આનંદ થયો. મુનિએ આવી સારી વાત કરી તો રાજાએ બધું કામ પડ્યું મૂકીને શું કર્યું હશે બોલો? મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું. અને જેવું મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું, બીજે દિવસે જ્યારે એકાદશીની પૂર્ણાહુતિ કરીને પારણા કર્યા ત્યારે ભગવાને રાજી થઈને એને દર્શન દીધા અને કીધું કે તમારું આજે એકાદશીનું વ્રત પૂર્ણ થયું, એના ફળ પ્રતાપે હું તમારા પિતાને નરકમાંથી ઉપાડીને સ્વર્ગમાં મૂકું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી કૃપા ભગવાને આ રાજાના પિતા ઉપર કરી. કેમ? કેમ કે રાજાએ ખૂબ શ્રદ્ધાપૂર્વક મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું. હવે આવે માક્ષર વદ એકાદશી. આ એકાદશીનું નામ શું છે? સફલા એકાદશી. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે જીવનમાં આપણે કોઈ પણ પ્રકારની સફળતા જોઈતી હોય, સમૃદ્ધિ જોઈતી હોય અથવા જન્મ મરણમાંથી બહાર નીકળીને સ્વર્ગને પામવું હોય તો સફલા એકાદશીનું વ્રત કરવું, બરાબર ને? પુરાણમાં એક કથા આવે છે. એક સમયની વાત છે, એક રાજા હતા, એમનું નામ હતું વસુરથ અને અમુક ગ્રંથોમાં એનું નામ વિજય પણ લખેલું છે. તો ખૂબ સમૃદ્ધ રાજા હતા અને બહુ સારી રીતે રાજ કરતા હતા. પણ રાજાને સમૃદ્ધિ હોવા છતાં એવી એમનેમ જ ચિંતા રહ્યા કરતી કે અત્યારે તો હું સુખી છું, પણ ભવિષ્યમાં કોઈક પ્રકારનું દુઃખ આવી ગયું તો, કંઈક દુર્ભાગ્ય મને વીંટળાઈ ગયું તો મારી શું હાલત થશે? અત્યારે મારી પાસે સફળતા છે પણ ભવિષ્યમાં મારી પાસે સફળતા રહી કે ન રહી, આવું વિચારીને ભવિષ્યનું વિચારીને ચિંતિત રહ્યા કરે. અમદાવાદથી એક પ્લેન ઉડીને લંડન જતું હતું અને એક ક્રેશ થઈ ગયું ને બધા માણસો મરી ગયા. હવે આપણે જવાનું છે ઇન્ડિયા 2 વર્ષ પછી, અત્યારથી ટિકિટ બુક કરી રાખી છે, પણ વિચાર કરીએ કે ભાઈ હું પ્લેનમાં ઉડીશ અને પ્લેન ક્રેશ થઈ જશે તો, હું ઘરની બહાર પગ મૂકીશ અને માથેથી મીટરાઇટ પડશે તો, હું ગાડીમાં બેસીશ ને પાછળથી ટ્રક વાળો મારી પર ચડી જશે તો, આવી આપણને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી હોય તો શું કરવાનું? સફલા એકાદશીનું વ્રત કરવાનું. કેમ કે જો સફલા એકાદશીનું વ્રત આપણે જો ભાવપૂર્વક કરીએ તો આવી નાની મોટી કોઈ પણ પ્રકારની ચિંતા હોય એ બધી આપણી ભગવાન કૃપા કરીને દૂર કરે છે.
તો આ રાજા ખૂબ ચિંતિત હતો. તો એક દિવસ એક મુનિ પાસે ગયો અને મુનિને કહેવા લાગ્યો હાથ જોડીને કે હે મુનિ, મારું માર્ગદર્શન કરો, મને આવા પ્રકારની ચિંતા રહે છે કે અત્યારે તો હું સફળ છું, પણ ભવિષ્યમાં મારી આ સફળતા ખોવાઈ જાય, છીનવાઈ જાય, મારું દુર્ભાગ્ય આડું આવે તો એનો શું ઉપાય? ત્યારે મુનિએ રાજી થઈને કીધું, હે રાજન, જો કોઈ ભક્ત નિષ્ઠા સાથે સફલા એકાદશી રાખે તો તે પાપથી મુક્ત થાય છે. ભગવાન તે ભક્ત ઉપર કૃપા કરીને એને સફળતા, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે. તો રાજાએ નિર્ધાર કર્યો કે આ એકાદશીનું વ્રત તો મારે ગમે તેમ કરીને, ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને, મનને કંટ્રોલ કરીને કરવું જ છે, કેમ કે મારી આ ચિંતા આ વ્રત કરવાથી જ ટળશે. તો એણે ખૂબ ભાવપૂર્વક વ્રતની શરૂઆત કરી. માક્ષર વદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને સ્નાન કરીને બધું કામ પડ્યું મૂકીને, એ દિવસે ઓફિસે ગયા નહીં, બધું કામ પડ્યું મૂકીને ભગવાનની સામે ભગવાનનું નામ સ્મરણ કરવા માંડ્યા. આખો દિવસ ઉપવાસ કર્યો, કશું જ ન જમ્યા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો, ભગવત પુરાણ વાંચ્યું, સંતો ભક્તોને અને ગરીબોને ખૂબ જમાડ્યા. બરાબર, આવી રીતે રાજાએ સફલા એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું. અને જે દિવસે વ્રત પૂર્ણ કર્યું, બીજે દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરી, એ દિવસે ફરીથી રાત્રિને સમયે ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તમે સફલા એકાદશી રાખી અને તમારા સર્વ પાપોનો નાશ કર્યો છે. તમારા જીવનમાં હંમેશા સુખ અને શાંતિ વધતા ને વધતા રહેશે અને અંતે માત્ર ને માત્ર મારી કૃપાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આવું સફલા એકાદશીનું ફળ ભગવાને પ્રસન્ન થઈને કોને આપ્યું? રાજાને આપ્યું. અને રાજા ખૂબ શાંતિપૂર્વક હવે જીવવા લાગ્યા. કારતક, માક્ષર, પછી પોષ. હવે આવશે પોષ સુદ એકાદશી. પોષ સુદ એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી. શું નામ છે? પુત્રદા. આના નામ ઉપરથી આપણને સહેજે સમજવામાં આવે કે જે કોઈ વ્યક્તિઓને પુત્રની, સંતાનની પ્રાપ્તિ ન થતી હોય, એ વ્યક્તિઓ જો આ પુત્રદા એકાદશીનું વ્રત કરે તો તેમના સર્વ પાપો નાશ થાય છે, ભગવાન સંતતિ આપે છે, પુત્ર આપે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ભદ્રાવતી નામનું એક શહેર હતું અને એ શહેરમાં સુકેતુમાન નામના એક રાજા હતા. એમની પત્નીનું નામ હતું શૈલ્યા. એ બંને ખૂબ સારા રાજા અને રાણી હતા, પ્રજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા, પણ એમને કોઈ સંતાન હતા નહીં. એ બંને ખૂબ પ્રયાસ કર્યા, પણ દરેક પ્રયાસમાં નિષ્ફળ થાય, સંતાનની પ્રાપ્તિ થતી જ નહીં. તો એક દિવસ ખૂબ દુઃખી થઈ ગયા રાજા અને નિરાશ થઈને એણે વિચાર્યું કે હવે કંઈ મારે જીવન જીવવું નથી. મારા રાજ્યમાં જેના ઘેર જવું એ બધાના ઘેર કોકના કોક પુત્ર હોય, પણ મારે જે કંઈ પુત્ર નહીં, તો હવે મારે આત્મહત્યા કરીને મરી જવું છે. તો રાજાએ તો વિચાર્યું કે આત્મહત્યા કરીને મરી જવું છે, પણ એકવાર એવું બન્યું કે એ મરવા જાય એના પહેલા પોષ સુદ એકાદશીનો દિવસ આવ્યો અને રાજા વગર કીધે આ બધી પરિસ્થિતિથી કંટાળીને ઘોડો લઈને એકલા જ કોઈને કીધા વગર જંગલમાં ભાગી નીસર્યા. અને જંગલમાં ફરતા ફરતા ખૂબ ભૂખ્યા થયા, તરસ લાગી અને કોઈ જગ્યાએ ખાવાનું ન મળે, પીવાનું ન મળે. અને આગળ ગયા તો ત્યાં એક તળાવના કિનારે એમને એક ઋષિમુનિનો આશ્રમ જોવા મળ્યો. તો રાજાએ ઋષિમુનિના આશ્રમમાં જઈને ઋષિમુનિને દંડવત પ્રણામ કર્યા અને ખૂબ ભાવપૂર્વક ઋષિમુનિએ એમનું સ્વાગત કર્યું. પછી ઋષિમુનિ પૂછવા લાગ્યા કે તમે અહીંયા આવા ઘોર જંગલમાં કેમ આટા મારો છો? ત્યારે આણે એવું કીધું કે ઋષિમુનિ, મારા જીવનમાં આવો પ્રોબ્લેમ છે કે હું આટલી બધી મહેનત કરું છું, આટલો સારો રાજા છું, બધાનું પાલન પોષણ કરું છું, તો પણ મને પુત્ર મળતા નથી. અમે ખૂબ મહેનત કરી, તો મારી ઉપર કૃપા કરો અને કંઈક એવો ઉપાય બતાવો કે જેનાથી કરીને મને પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે ઋષિમુનિએ જવાબ આપ્યો, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે,
આ દિવસે જે કોઈ ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભક્તિ સાથે આ વ્રતનું પાલન કરે તેની સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે. તો રાજા ઉત્સાહમાં આવી ગયા કે આવા સારા ઋષિમુનિઓ મળ્યા, જંગલ છે અને આજે જ પાછી પુત્રદા એકાદશી છે, તો આ બધા ઋષિમુનિઓ સાથે અમે પણ એકાદશીનું વ્રત કરીએ. ત્યારે રાજાએ ઋષિમુનિઓએ સાથે મળીને એકાદશીનું વ્રત કર્યું અને આખી રાત સૂયા વગર ભજન ભગવાનનું કર્યું. સવાર પડી સારો સમય જોઈને ઋષિમુનિઓએ રાજનને આશીર્વાદ આપ્યા અને એમને પારણું કરાવીને વ્રત પૂરું કરાવડાયું. અને પછી કીધું, હે રાજન, ભગવાન તમારી સર્વ ઈચ્છા પૂરી કરશે અને તમને ટૂંક જ સમયમાં પુત્રની પ્રાપ્તિ થશે. આવું સાંભળીને રાજા પાછો રાજ્યમાં ગયો. રાજ્યમાં જઈને પોતાની પત્નીને આ બધું જણાયું અને ભગવાનની કૃપાથી થોડાક જ સમયમાં રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. તો આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને પણ કહ્યું કે જે ભક્ત પુત્રદા એકાદશીનું વ્રત રાખે છે અને આજે રાજાની કથા વાંચે અથવા સાંભળે તેને અનેક યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. શું થાય? અનેક યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય. એકાદશીનું વ્રત આધ્યાત્મિક લાભ પણ આપે છે, આ સમાજમાં પણ આપણી વૃદ્ધિ કરાવે છે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે તમે પણ આ પ્રકારના એકાદશીના વ્રતો કરજો. હવે આવી પોષ વદ એકાદશી, બરાબર? આ એકાદશીનું નામ છે તિલદા એકાદશી. શું? તિલદા. અને બીજું નામ છે ષટતિલા એકાદશી. તો તિલદા એટલે આ એકાદશીના દિવસે તલનું દાન કરવાનું હોય. શું કરવાનું હોય? તલનું દાન કરવાનું હોય. આ દિવસે ભક્તોએ તલના બીજ અને કપડાં બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને આપવાના હોય. ભવિષ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે એક કથા છે કે સતયુગમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. સતયુગમાં કોણ હતું? એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી અને ખૂબ સારી સ્ત્રી હતી. ભગવાનનું ખૂબ ભજન કરતી અને જે કોઈ ગરીબ બ્રાહ્મણ મળે, ઋષિ મુનિઓ મળે કે કોઈ પણ મળે તો એ લોકોને અનેક પ્રકારના દાન આપતી. ભગવાનની ભક્તિ કરતી, જપ કરતી, તપ કરતી અને જે કોઈ મળે એને શું કરે? દાન આપે. તો દાનમાં શું આપતી? એ બ્રાહ્મણ સ્ત્રી કપડાં આપે, મોંઘા મોંઘા ઘરેણાં આપે અને અન્ય જે કોઈ વસ્તુની જરૂરિયાતમંદોને જરૂર હોય એ આપે. પણ એક ભૂલ થઈ જતી હતી એનાથી. શું? તો કોઈને પણ ખાદ્ય પદાર્થ ના આપે. બરાબર? હવે ઘરેણાં આપવા સસ્તા કે ખાદ્ય પદાર્થ? ખાદ્ય પદાર્થ આપવું સસ્તું, બરાબર ને? પણ આ ઘરેણાં આપે, બધી વસ્તુઓ આપે, પણ ખાદ્ય પદાર્થ કોઈને આપે નહીં. તો હવે એને તો કંઈ એ વખતે ખબર પડી નહીં કે ભાઈ હું આ ખાદ્ય પદાર્થ નથી આપતી, બીજું બધું આપું છું તો કંઈક ભૂલ કરું છું. પણ એક વખત ભગવાને ઋષિ રૂપ ધારણ કર્યું અને એ બ્રાહ્મણ સ્ત્રીના ઘરે દાન માંગવા માટે પધાર્યા, ભિક્ષા માંગવા માટે પધાર્યા. તે દિવસે એ સ્ત્રી, બ્રાહ્મણ સ્ત્રી થોડી ગુસ્સામાં હતી. તો ગુસ્સામાં ભગવાનને કાંઈ પણ સંભળાઈ દીધું અને કંઈક વસ્તુ આપવાની જગ્યાએ ભગવાનની જોડીમાં મોટો માટીનો ગોળો ફેંક્યો. શું કર્યું? માટીનો ગોળો ફેંક્યો. તો ભગવાનને એમ કે ભાઈ કાંઈ નહીં તો કાંઈ નહીં, માટીનો ગોળો તો આપ્યો, આવું તો દાન કર્યું, બરાબર? તો ભગવાન તો રાજી રાજી થઈને માટીનો ગોળો લઈને જતા રહ્યા. પછી ઘણા દિવસે સમય પસાર થયો અને આ બ્રાહ્મણ સ્ત્રીની ભક્તિ ભગવાન પ્રત્યે દિવસે ને દિવસે વધતી ગઈ. ખૂબ ભજન કરે, તપ કરે, ઉપવાસ કરે વગેરે કરે. તો ભગવાને કૃપા કરીને એને સમાધિનિષ્ઠ કરી દીધી. શું કર્યું? કે જ્યારે જેવી ઈચ્છા કરે ત્યાં એ જઈ શકે સમાધિમાં, બરાબર? દેહ ત્યાંનો ત્યાં પડ્યો રહે અને સમાધિમાં સ્વર્ગમાં જાય. તો એક દિવસ એ સમાધિ કરીને સ્વર્ગમાં ગઈ અને સ્વર્ગમાં ગઈ તો ભગવાને ત્યાં એની માટે એક સરસ સુંદર મકાન તૈયાર રાખ્યું હતું. અને મકાનમાં જેવી એન્ટર થઈ ત્યાં જઈને જોયું કે એણે પૃથ્વી ઉપર ક્યારેય કલ્પ્યા ના હોય, વિચાર્યા ના હોય એવા બધા વસ્તુ પદાર્થ એ ઘરની અંદર હતા. પણ પછી થોડીક વાર થઈ તો બધું જોઈને રાજી તો થઈ, પણ પછી ભૂખ લાગી.
તો રસોડું ફેંદ્યું ને બધા ડબ્બા ફેંદ્યા ને કશું જ મળે નહીં. બરાબર. તો આવું બધું થયું ને ભૂખી પછી સમાધિમાંથી જાગી ગઈ અને પછી જ્યાં રહેતી હતી ત્યાં જઈને પછી કંઈક ખાવાનો પ્રોગ્રામ કર્યો હશે. પણ પછી એને આશ્ચર્ય બહુ થયું કે યાર ભગવાને મને આ બધું આપ્યું, સ્વર્ગમાં આટલું સરસ ઘર આપ્યું, આટલી બધી સારી વસ્તુ પદાર્થ આપ્યા, પણ ખાવાનું કેમ નહીં આપ્યું હોય? તો એણે વિચાર્યું અને ભગવાનને મનોમન પ્રાર્થના કરવા માંડી કે હે સર્વશક્તિમાન, તમે મારી ભક્તિ, જપ, તપસ્યા, દાન વગેરેથી રાજી થઈને મને સ્વર્ગમાં ઘણી બધી વસ્તુઓ પ્રદાન કરી, પણ મને કોઈ પ્રકારનું ખાદ્ય પદાર્થ કેમ ન આપ્યું? ત્યારે ભગવાન રાજી થયા અને કહેવા લાગ્યા કે હે દેવી, તે મને ભક્તિથી પ્રસન્ન કર્યો છે, પરંતુ સમાજ માટે તે એક મહત્વપૂર્ણ દાન કર્યું નથી. તે સમાજને કોઈ દિવસ અન્ન દાન કર્યું નથી. એટલે આપણે પણ આમાંથી શીખવા જેવું છે કે આપણે ભગવાનના મંદિરે આવીએ અને દર શનિવારે અથવા ક્યારે પણ ઉત્સવ હોય ત્યારે કોકના કોક સ્પોન્સર હોય જ અને એના દાને આપણે જમતા હોઈએ, પણ ક્યારેક આપણે એ દાનરૂપી અથવા બધાને જમાડવા રૂપી સેવા કરવાનો લાભ આપણે ક્યારેક રહી જતો હોય, તો એવો લાભ જવા દેવો નહીં, નહીંતર સ્વર્ગની પ્રાપ્તિ થશે પણ ત્યાં ખાવા નહીં મળે. બરાબર ને? એવું આ પુરાણમાં લખ્યું છે. હું તો ગયો નથી, મને ખબર નથી, હું ત્યાં કંઈ એલોકેશન કરતો નથી કોને શું મળે. બરાબર? પુરાણમાં આવું લખ્યું છે. તો ભગવાને એવું કીધું કે તમે આવું ખાદ્ય પદાર્થનું દાન મહત્વપૂર્ણનું છે તે નથી કર્યું, તો તમે જો એ કરો તો તમને સ્વર્ગમાં ખાવાનું મળે. તો ભગવાને કીધું કે તું ઘરે જા અને જ્યારે સ્વર્ગની દેવીઓ તારી મુલાકાતે આવે તો એ લોકોને ઘરમાં પ્રવેશ કરવા દેતી નહીં, પણ તિલદા એકાદશીનું વ્રત શું છે તે તેમની પાસેથી સમજજે. તો એક દિવસ એવું બન્યું કે બધી સ્વર્ગની દેવીઓ આ બ્રાહ્મણ સ્ત્રીના ઘરે ગઈ અને જેવી ગઈ ત્યારે ભગવાને સમજાયું તો એ પ્રમાણે આને એન્ટ્રી આપી નહીં અને એવું કીધું કે હું ત્યારે જ એન્ટ્રી આપું જો તમે મને તિલદા એકાદશીનું વ્રત સમજાવો તો. પછી બધી જ સ્વર્ગની દેવીઓએ આ બ્રાહ્મણ સ્ત્રીને તિલદા એકાદશીનું વ્રત સમજાયું. પછી બધાએ ભેગા મળીને તિલદા એકાદશીનું વ્રત કર્યું. અનેક બ્રાહ્મણોને, સંતોને, ગરીબોને, જરૂરિયાતમંદોને અનેક પ્રકારના ખાદ્યના દાન આપ્યા અને આવા દાનથી ભગવાન પ્રસન્ન થયા. અને એ બ્રાહ્મણ સ્ત્રી જ્યારે એનું આયુષ્ય પૃથ્વી ઉપર પૂરું થયું અને સ્વર્ગમાં ગઈ ત્યારે જે ઘર હતું એ ઘરમાં અન્નના ભંડાર ભરાયેલા મળ્યા. બરાબર? તો આવી ભગવાને એને સામેથી, જો ભગવાનની ભક્તિ કરતી હતી, આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ભગવાન આપણને કંઈક આપણી નાની અમથી ભૂલ રહી જતી હોય ને એ બતાવે, પણ આપણે ભગવાનના ભક્ત જ ના હોઈએ તો પછી ભગવાન કંઈ આપણી રક્ષા કરે નહીં. પછી આપણા છોકરાઓએ મોક્ષદા એકાદશીનું વ્રત કરવું પડે. બરાબર? આપણને જમપુરીના મારમાંથી બચાવવા માટે. હવે કારતક, માગશર, પોષ, હવે કયો મહિનો આવ્યો? મહાસુદ એકાદશીને કહેવાય જયા એકાદશી. પદ્મ પુરાણમાં લખ્યું છે કે જયા એકાદશીનું વ્રત કરનારની સર્વ ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. મોટા પાપ, ગમે તેવા મોટા પાપ થઈ ગયા હોય તેનાથી મુક્તિ મળે છે અને કોઈ પણ પ્રકારની ભૂલ થતી હોય એમાંથી પણ ભગવાન આપણને અટકાવે છે. એક વખત ઇન્દ્ર રાજા પોતાના જે કોઈ પ્રિય દેવતાઓ હતા તેમને સાથે લઈને નંદનવન છે, દેવતાઓને ફરવા માટેનું એક પાર્ક છે, એનું નામ છે નંદનવન. ત્યાં બધા ફરવા ગયા હતા. કોણ? ઇન્દ્ર અને બીજા બધા દેવતાઓ. તો ત્યાં વનમાં જ્યારે આ લોકો ફરતા હતા તો ત્યાં એમને મૂલ્યવાનના પિતા જોવા મળ્યા. મૂલ્યવાન નામના એક વ્યક્તિ હતા અને એના પિતા કોને જોવા મળ્યા ત્યાં? ઇન્દ્ર અને બધા દેવોને. મૂલ્યવાન એક સુંદર, વિદ્વાન અને સક્રિય યુવાન હતો અને તે પુષ્પાવતી નામની એક દૈવી નર્તિકા હતી, મીન્સ અપ્સરા હશે, એની સાથે પ્રેમમાં પડી ગયો હતો. મૂલ્યવાન નામનો પુરુષ. એને કોણ કોણ જોઈ ગયું?
ઇન્દ્ર અને દેવતાઓ જોઈ ગયા મૂલ્યવાન અને પુષ્પાવતીને. તેમનો પ્રેમ એટલો બધો હતો કે ઘણી વખત તેઓ પોતાનું કાર્ય ભૂલી જતા અને આખો દિવસ એકબીજાને જોવામાં જ એમનો સમય વીતતો. એક દિવસ ઇન્દ્ર રાજા જ્યારે વનમાં આવ્યા તો ઇન્દ્ર રાજાને પ્રસન્ન કરવા માટે ત્યાં નૃત્યનું આયોજન થયું. ત્યાં મૂલ્યવાન અને પુષ્પાવતી નૃત્ય કરવા આવ્યા. નૃત્ય કરતા કરતા બંને એકબીજામાં ખોવાઈ ગયા અને એનું જે મુખ્ય કામ હતું નૃત્ય કરીને ઇન્દ્રને રાજી કરવાનું એ પડ્યું રહ્યું. તો ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા. ઘણો લાંબો સમય સુધી ઇન્દ્રએ ધીરજ રાખી જોયું કે આ બે જણા શું કરે છે, એકબીજાને જોયા કરે છે, મને રાજી કરવાની જગ્યાએ એકબીજાને જોયા કરે છે. એવું થયું તો ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને શ્રાપ આપી દીધો. બરાબર. તો ક્યારેય કોઈને ગુસ્સે કરવા નહીં, બને ત્યાં સુધી ગુસ્સે કરવા નહીં, કેમ કે વગર ફોગટનો શ્રાપ મળી જાય. બરાબર. તો આ મૂલ્યવાન અને પુષ્પાવતી એણે ઇન્દ્રને કુરાજી કર્યા તો ઇન્દ્રએ શાપ આપ્યો અને કીધું કે તમે પૃથ્વી પર માનવીય જન્મ ધારણ કરો અને ત્યાં અનેક પ્રકારની પીડાને ભોગવો. તો આવા શાપથી મૂલ્યવાન અને પુષ્પાવતી પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો અને હિમાલયમાં એક ગરીબ મજૂરના ઘરે જન્મ્યા અને ત્યાં મજૂરી કરવા લાગ્યા. ખૂબ દુઃખ પડવા લાગ્યું, ખાવાનું ન મળે, સારા કપડાં પહેરવા ના મળે, જ્યારે સ્વર્ગમાં તો સૂનું સૂઈ મળતું હોય અને અનેક પ્રકારનું દુઃખ આ પૃથ્વી ઉપર ભોગવવા લાગ્યા. એકવાર એવું બન્યું કે ઠંડી અને બર્ફીલા હિમાલયના પર્વતોમાં આ બંને જઈ રહ્યા હતા અને ત્યાં એટલા બધા દુઃખી થયા કે હવે શું કરવું એ કાંઈ ભાન રહ્યું નહીં. શું સાચું કહેવાય ને શું ખોટું કહેવાય એની કાંઈ સૂઝબૂઝ રહી નહીં. વર્ષો વીતી ગયા, પરંતુ એક વર્ષે મહામાસની 11 આવી અને એ દિવસે એને પ્રભુ ઈચ્છાથી જ ખાવાનું મળ્યું નહીં. તો ખાવાનું મળ્યું નહીં અને ખૂબ દુઃખી હતા એટલે ભગવાનનું સ્મરણ કરતા હતા. તો આખી એકાદશી અજાણ્યાથી એ લોકોથી પડાઈ ગઈ. કોનાથી? મૂલ્યવાન અને પુષ્પાવતીથી. તો એકાદશીનું વ્રત એણે અજાણ્યામાં કર્યું. બીજે દિવસે જ્યારે એનું વ્રત પૂર્ણ થયું ત્યારે ભગવાને એને દર્શન દીધા અને રાજી થઈને એને આશીર્વાદ આપ્યા અને કીધું કે જાણે અજાણે તમે ગઈકાલે મારી એકાદશીનું વ્રત કર્યું છે તો હું તમને આજે મનુષ્યનો દેહ મળ્યો છે અને ખાવા પીવા નથી મળતું, કપડાં નથી મળતા, એમાંથી હું તમને મુક્ત કરું છું અને ફરીથી તમને સ્વર્ગલોકમાં સ્થાપિત કરું છું. તો આવી કથા પુરાણોમાં લખેલી છે કે જાણે અજાણે પણ આપણે એકાદશીનું વ્રત થઈ જાય તો ભગવાન તો એનું ફળ આપે જ છે. જાણે અજાણે જો આપણાથી પાપ થઈ જતું હોય તો પાપનું ફળ મળતું હોય તો પછી સુકર્મ થઈ જાય તો એનું પણ ફળ મળે જ ને. આવી રીતે ભગવાને એ બંનેને ફળ આપ્યું અને એમને પીડામાંથી ઉગાર્યા. હવે આવી વિજયા એકાદશી. કઈ એકાદશી આવી? વિજયા. તિથિ કઈ આવશે? મહાવદ એકાદશી. એનું નામ શું છે? વિજયા એકાદશી. એકવાર રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, વિજયા એકાદશીનું વ્રતનું શું મહાત્મ્ય છે તે મને કૃપા કરીને સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજન, આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માજીએ નારદજીને વિસ્તૃત કરીને કહ્યું છે. વિજયનો અર્થ થાય જીત મેળવવી. બરાબર. તો બ્રહ્માજીએ આનું વ્રત કોને કહ્યું છે? નારદજીને. એ જ હું તમને આજે કહું છું. જે કોઈ ભગવાનનો ભક્ત આ વિજયા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તેને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે, દરેક પ્રસંગમાં એ વિજય જ થાય. એકવાર એવું બન્યું કે ભગવાન શ્રીરામ લંકાના રાજા રાવણ પર વિજય મેળવ્યો હતો. આપણને એ બધાને રામાયણની કથા ખબર જ છે. તો એનું કારણ શું હતું? તો કે ભગવાન રામચંદ્રએ આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. કેવી રીતે? તો એ હું તમને કહું.
ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણજી જ્યારે 14 વર્ષના વનવાસમાં ગયા ત્યારે લંકાના રાજાએ સીતાજીનું અપહરણ કર્યું હતું. આપણને તો ખબર જ છે. જ્યારે માતાનું અપહરણ થઈ ગયું ત્યારે શ્રીરામ પ્રભુ ખૂબ વ્યતીત થઈ ગયા અને લક્ષ્મણજી સાથે સીતાજીની શોધમાં નીકળી ગયા. બહુ દિવસો સુધી સીતાજીની શોધ કરી પણ સીતાજી મળ્યા નહીં. રસ્તામાં વાનર સમ્રાટ સુગ્રીવ મળ્યા, હનુમાનજી મળ્યા, અંગદ વગેરે, જામવંત વગેરે બધા મળ્યા, પણ સીતા માતા મળે નહીં. પછી રામચંદ્ર ભગવાને લક્ષ્મણજીને એકવાર પૂછ્યું કે હે લક્ષ્મણ, આ વિશાળ સમુદ્રને આપણે કેવી રીતે પાર કરીશું અને સીતાજીને પ્રાપ્ત કરીશું? કેમ કે હનુમાનજીએ એમને જણાવ્યું કે રાવણ આ વિશાળ સમુદ્રની પેલી બાજુ જ્યાં લંકા છે ત્યાં માતા સીતાને લઈ ગયા છે અને આપણે ત્યાંથી માતાને પાછા લાવવાના છે. તો ચિંતિત થઈ ગયા રામપ્રભુ કે 1-2 જણા હોય તો હનુમાનજીના ખભે બેસીને આપણે પેલી બાજુ પહોંચી જઈએ, પણ આ આવડી મોટી વાનર સેનાને ત્યાં કઈ રીતે લઈને જવી? તો આવી ચિંતા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી આગળ પ્રસ્તુત કરી. ત્યારે લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, આપ તો સમગ્ર જગતના સ્વામી છો, દેવોના પણ દેવ છો, આપ જ બધા પ્રશ્નોનો ઉત્તર છો, છતાં આપ મને પૂછો છો, એટલા માટે હું કહું છું. હું જાણું છું કે આ સમસ્યાનો ઉકેલ કોઈ આપી શકે નહીં. તો નજીકમાં સમુદ્ર કિનારે બકલાદભ નામના એક ઋષિનો આશ્રમ છે. આપણે ત્યાં જઈએ અને ઋષિને આનું સમાધાન પૂછીએ. બરાબર? તો આ બંને ભાઈઓ બધી વાનર સેનાના મુખ્ય અધિકારીઓને લઈને એ જે બકદાલભ નામના જે ઋષિ હતા એ ઋષિ પાસે ગયા અને ઋષિને હાથ જોડીને લક્ષ્મણજી પૂછવા લાગ્યા કે અમારે આ સમુદ્ર ઓળંગવો છે, તો એને ઓળંગવાનો કંઈક રસ્તો અમને કૃપા કરીને બતાવો. ત્યારે ઋષિએ કીધું કે હે પ્રભુ, મહાવદ એકાદશીને વિજયા એકાદશી કહે છે. આ દિવસે આપ શુદ્ધ થઈને ચંદન, પુષ્પ, ધૂપ વગેરે વડે ભગવાનની પૂજા કરજો. આખો દિવસ અને રાત ભગવાનનું ભજન કરજો, કીર્તન કરજો, નામ સ્મરણ કરજો. અને બીજા દિવસે બ્રાહ્મણોને આદર થકી ભોજન કરાવીને પછી તમે ભોજન ગ્રહણ કરજો. જો તમે આ એકાદશીનું વ્રત કરશો તો રાવણ સમક્ષ તમારી વિજય થશે. આવું ઋષિએ રામચંદ્ર પ્રભુ, લક્ષ્મણજી ને બધાને જણાવ્યું. તો ભગવાન શ્રીરામે રાજી થઈને આ વિજયા એકાદશીનું વ્રત બધા જ વડીલો ભેગા મળીને કર્યું. અને જેવું વ્રત પૂરું કર્યું ત્યારે એમને સમુદ્રમાં કેવી રીતે માર્ગ કરવો એનો પણ વિચાર આવી ગયો. પછી પુલ સેતુબંધ બાંધી દીધો, લંકામાં ગયા, રાવણને હરાયો અને રામ પ્રભુની જય જયકાર થઈ ગઈ. તો આવું વિજયા એકાદશીનું ફળ છે કે કોઈક જગ્યાએ આપણને કોઈ પ્રકારની પણ સફળતા પ્રાપ્ત ન થતી હોય અને જો ભગવાનની સ્મૃતિએ સહિત શ્રદ્ધાપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરીએ તો આપણને વિજય પ્રાપ્ત થાય છે. હવે આવી ફાગણ સુદ એકાદશી. કઈ? ફાગણ સુદ એકાદશી. આનું નામ છે આમલકી એકાદશી. એક વખત રાજા માનધાતાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે મુનિ, જીવન અને મરણમાંથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું, હે રાજન, એકમાત્ર આમલકી એકાદશીનું વ્રત પાળવાથી મનુષ્યના સર્વ પાપનો નાશ થાય છે અને આ લોકમાં અને પરલોકમાં ખૂબ સુખી થાય છે. તો આ એકાદશીનું એવું મહત્વ કથામાં માંધાતા ઋષિને, માંધાતા રાજાને કહ્યું. તો એની પાછળની કથા ઋષિમુનિ સમજાવે છે કે વૈદિશા નામના એક સુંદર નગરમાં ચૈત્રરથ નામનો એક રાજા શાસન કરતો હતો. તે સત્યનિષ્ઠ હતો, ધાર્મિક હતો, પ્રજાલક્ષી હતો અને આખા સામ્રાજ્યની પ્રજા રાજાને ખૂબ સારી રીતે માનતી પણ હતી. તો સૌ સાથે મળીને દરેક તહેવારો એ લોકો ખૂબ આનંદથી ઉજવતા.
તો ફાગણ સુદ એકાદશીના દિવસે રાજા તથા પ્રજાએ વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન કર્યું, પછી મંદિરમાં જઈને ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કર્યું અને સાંજ પડતા સૌએ જાગરણ કરવાનું શરૂ કર્યું. એ જ સમયે એક ભૂખ્યો અને થાકેલો શિકારી મંદિરમાં આવ્યો. તે દિવસે તેને કોઈ પ્રકારનો શિકાર મળ્યો ન હતો. મંદિરમાં આવ્યો, પ્રવચનો સાંભળીને એના અંતરમાં શાંતિ થઈ અને પછી એ પણ ભજનમાં જોડાઈ ગયો. કેમ કે પેટમાં શાંતિ નથી, પણ ભગવાનની કથા વાર્તા સાંભળીને, ભજન સાંભળીને મનમાં શાંતિ થઈ, તો એ શિકારી ત્યાંનો ત્યાં રોકાઈ ગયો. બીજા દિવસે જ્યારે ઉપવાસની પૂર્ણાહુતિ થઈ અને ઘરે ગયો, તો થોડાક જ સમય પછી તેનું અવસાન થઈ ગયું. કોનું? શિકારીનું. કેમ કે ભૂખ્યો હતો, ખાવાનું મળ્યું નહોતું અને આખી રાત જાગીને એણે ભગવાનની ભક્તિ કરી, તો બીજા દિવસે અવસાન થઈ ગયું. પરંતુ આમલકી એકાદશીના વ્રતના પુણ્ય ફળે એનો જ્યારે બીજો જન્મ થયો, ત્યારે રાજા વિદુરકના પુત્ર વસુરથના રાજકુમાર તરીકે રાજાનો રાજકુમાર બન્યો. કોણ? પેલો શિકારી, જેને આગલા જન્મમાં ખાવા નહોતું મળતું તેને. જાણે અથવા અજાણે એણે શું કર્યું? એકાદશીનું વ્રત કર્યું. કઈ એકાદશી? આમલકી એકાદશી. કઈ એકાદશી? પછી વસુરથ જે રાજા હતો એ પણ ધર્મિષ્ઠ હતો, પરાક્રમી હતો, પ્રજાલક્ષી રાજા હતો. એક વખત તેઓ જંગલમાં હરણના શિકાર માટે ગયા. માર્ગમાં ભૂલા પડ્યા અને રાત્રે એક વૃક્ષ નીચે સૂઈ ગયા. એ જ સમયે તેમના જૂના શત્રુઓએ આવીને એમની ઉપર અટેક કર્યો. તેઓ રાજાનું મસ્તક કાપી નાખવા માટે તૈયાર થયા. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ, તે જ ક્ષણે વસુરથના શરીરમાંથી એક દેવી પ્રગટ થઈ. શસ્ત્રધારી દેવી હતી. જેવી ભગવાનના શરીરમાંથી પ્રગટ થઈ હતી ને, એવી જ દેવી ત્યાંથી પ્રગટ થઈ અને એણે વિવિધ શસ્ત્રો ધારણ કર્યા હતા. વિવિધ શસ્ત્રોથી એણે જેટલા દુશ્મનો હતા એ બધાનો સંહાર કરી નાખ્યો અને વસુરથ રાજાની રક્ષા કરી. ત્યારે એ રાજાને આને પૂછ્યું કે આવા તમે દિવ્ય દેવી કોણ છો ને તમે મને કેમ બચાવવા આવ્યા? ત્યારે દેવીએ કૃપા કરીને કહ્યું, હે રાજન, આ બધું તમારા આમલકી એકાદશીના વ્રતનું પુણ્ય છે. તમે જાણે અથવા અજાણે આગલા જન્મમાં આ એકાદશીનું વ્રત કર્યું હતું, તો એના પુણ્ય પ્રતાપે આ જન્મે હું તમને બચાવવા આવી છું. આ સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન પ્રત્યે વધુ ભક્તિભાવવાળા બન્યા અને આખા ગામમાં જઈને આની જાહેરાત કરી. તેથી આખું ગામ, એનું આખું જેટલું રાજ્ય હતું એ બધા જ આજ પછી એકાદશી વ્રત કરતા થયા. બરાબર. હવે આવી ફાગણ વદ એકાદશી. એનું નામ છે પાપ મોચીની એકાદશી. બરાબર. તો ભક્તો, આ એકાદશી જે છે એ ધનદાતા છે અને પાપનાશક છે. જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે, એના જીવનમાં જો ધનની કમી હોય તો ધન પ્રાપ્ત થાય છે અને પાપ બધા બળી જાય છે. ભવિષ્ય પુરાણમાં આ એકાદશીની એક વિશેષ વાર્તા વર્ણવવામાં આવી છે. સ્વર્ગલોકમાં ચૈત્રરથ નામનું સુંદર એક બગીચો હતો. ત્યાં દેવતાઓ આરામ કરવા માટે જતા. ઋષિઓ પોતાના સમયમાં ભગવાનની ભક્તિ અને તપસ્યા કરવા માટે પણ આ જ બગીચામાં જતા. એક વખત કામદેવ બદલાની ભાવનાથી ઋષિ મેધાવીની સતત તપસ્યાનો ભંગ કરવા માટે એક નર્તિકાને મોકલે છે. અને નર્તિકા ત્યાં જઈને મેધાવી નામના જે ઋષિ હતા એનું તપ ભંગ કરવા માટે ત્યાં નૃત્ય કરે છે અને અનેક પ્રકારે મહેનત કરીને ઋષિને લોભાવાના પ્રયત્ન કરે છે. અને પેલું કેવું છે કે અગ્નિ સળગતો હોય એમાં તમે ઘી નાખો તો શું થાય? ભડકો થાય. ઇલેક્ટ્રોન હોય એની બાજુમાં પ્રોટોન લઈ જાઓ તો શું થઈ જાય? એટ્રેક્ટ થઈ જ જાય. દૂધ હોય એની અંદર લીંબુ નીચોવો તો કંઈ દૂધ એવું ને એવું રહે કોઈ દિવસ?
રહે નહીં. તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એમના સંતોને આજ્ઞા કરી છે કે માતાઓ હોય, સ્ત્રી ભક્તો હોય, એનાથી 5 ફૂટ દૂર જ રહેવું. કેમ કે જે સાધુ સંતો હોય એમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું હોય. તો બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું હોય તો અમુક જે સાવધાની હોય એ રાખવી જ પડે. જો ન રાખે તો ભૂલ થયા વગર રહે નહીં. તો અહીંયા જે મેધાવી ઋષિ હતા એને આ નર્તકીએ નૃત્ય કરીને વશ કરી લીધા, અને એ ઋષિ આમાં લોભાઈ ગયા, અને પછી આખો દિવસ એ નર્તિકાની પાછળ પાછળ ફર્યા કરે, અને એક ક્ષણ માત્ર પણ એ નર્તિકાને પોતાની નજરથી દૂર થવા દે નહીં. તો આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો, અને પછી આ નર્તિકા નૃત્ય કરી કરીને ખૂબ થાકી ગઈ. પછી થાકીને આ મેધાવી ઋષિને પ્રાર્થના કરવા લાગી કે હે ઋષિ, હવે મારી ઉપર કૃપા કરો, ઘણો સમય વીતી ગયો છે, મારા મા બાપ ઘરે રાહ જોતા હશે, હવે તમે મને જવા દો, હું બહુ થાકી છું. તો આ ઋષિ શું કીધું હશે બોલો? હે અજયભાઈ, ઋષિ એવું કીધું કે હમણાં સાંજ પડે ને એટલે જવા દો. શું કીધું? ઋષિને એમ કે હજુ સાંજ પડી નથી. પછી આ નર્તિકાએ ખૂબ વિનમ્રતાપૂર્વક ઋષિ મુનિને હાથ જોડીને કીધું કે હે ઋષિ મુનિ, તમને ખબર છે કેટલો સમય વીતી ગયો? પછી ઋષિ મુનિએ થોડુંક વિચાર્યું, આજુબાજુ જોયું, અને પછી ખબર પડી કે 75 વર્ષ વીતી ગયા હતા. કેટલા? 75 વર્ષ ખાધા પીધા વગર આ અપ્સરાનું નૃત્ય જોયા કર્યું. કોણે? ઋષિ મુનિએ. અને પછી એને ખૂબ પસ્તાવો થયો. હવે થતા તો ભૂલ થઈ ગઈ, પણ હવે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ખૂબ પસ્તાવો થયો. 75 વર્ષ વીતી ગયા, અને ગુસ્સામાં ને ગુસ્સામાં પેલી નર્તિકાને શ્રાપ આપી દીધો કે તે આવી રીતે મારું તપ ભંગ કર્યું, ભલે ઇન્દ્રના કહેવાથી અથવા કામદેવના કહેવાથી કર્યું, પણ મારું તપ ભંગ થયું ને મારા 75 વર્ષ તે બગાડી દીધા. તો જા, હું તને શ્રાપ આપું છું કે હવે તું ભૂત થા. આવો શ્રાપ આપી દીધો. પણ હવે અપ્સરાએ કીધું કે ભાઈ, મને તો જે કામ કરવા માટે મોકલી હતી એ મેં કર્યું, મને શું ખબર કે તમે આવા ગુસ્સે થઈ જશો, ને મારી એવી કંઈ ભાવના નથી. મને તો ખાલી કામદેવે કીધું કે જઈને ઋષિ આગળ તમે નૃત્ય કરજો, તો હું તો નૃત્ય કરવા માંડી. મારે તો આજ્ઞાનું પાલન કરવું, મારે તો સૂડી વચ્ચે સોપારી થાય. તમારું માનવા જવું તો પેલા દુઃખી થાય ને પેલાનું માનવા જવું તો આ દુઃખી થાય. મારે તો બે બાજુ ભૂત થવાનું થાય ને. હવે તમે મારી ઉપર કૃપા કરો અને આનો કંઈક ઉકેલ બતાવો. ત્યારે ઋષિ મુનિને એમ થયું કે ના, એ વાત તો આની સાચી છે, આનો વાંક તો છે નહીં, વાંક તો બધો કામદેવનો છે. તો ઋષિએ એને કહ્યું કે હે દેવી, ફાગણ મહિનાની પાપમોચીની એકાદશી છે, એનું વ્રત તમે ભાવપૂર્વક કરજો. જો તમે એનું વ્રત કરશો તો આ જે તમારાથી પાપ થઈ ગયું છે, અથવા મેં તમને જે શ્રાપ આપ્યો છે કે જેને કરીને તમે ભૂત યોનિમાં જશો, એમાંથી તમારી મુક્તિ થશે. પછી પેલા દેવી તો હાથ જોડીને ત્યાંથી નીકળી ગયા. પછી આ મેધાવી ઋષિને ખૂબ પશ્ચાતાપ થયો કે મારા 75 વર્ષ બગડી ગયા, આટલી બધી મારી તપસ્યા બધી ભંગ થઈ ગઈ. તો એ પોતાના પિતા પાસે ગયા, બરાબર, અને એમના પિતા પાસે જઈને માર્ગદર્શન માંગ્યું કે હે પિતા, તમે ખૂબ મોટા તપસ્વી છો, તો મારી ઉપર કૃપા કરીને. એમના પિતાનું નામ હતું ચવન ઋષિ, બરાબર. મેધાવી ઋષિના પિતાનું નામ ચવન ઋષિ. ચવન ઋષિ પાસે ગયા ત્યારે ચવન ઋષિએ કીધું કે હે પુત્ર, પાપમોચીની એકાદશીનું વ્રત તમે પણ કરજો. તમે બંને ભેગા મળીને આનું વ્રત કરજો, તો તમે જે આ 75 વર્ષ બગાડ્યા, એવું જે પાપ કર્યું છે, 75 વર્ષ સુધી ભગવાનનું સ્મરણ ન કર્યું, ભક્તિ ન કરી, એ રૂપી તમારાથી જે પાપ થઈ ગયું છે, એમાંથી ભગવાન તમારી રક્ષા કરશે, તમને એમાંથી ઉગારશે. અને અપ્સરા પણ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે અને ભૂત યોનિમાંથી નીકળી જાય. તો આવું બંને જણાએ વ્રત કર્યું અને શ્રાપમાંથી અને પાપમાંથી મુક્ત થયા. હવે આવી ચૈત્ર સુદ એકાદશી. ચૈત્ર સુદ એકાદશીનું નામ છે કામદા એકાદશી. કામદા એકાદશીનું જે કોઈ ભક્ત વ્રત કરે છે
એની સર્વ ઈચ્છા ભગવાન પૂર્ણ કરે છે, દરેક પાપોથી એની નિવૃત્તિ કરે છે અને સુખ સમૃદ્ધિના ઢગલા કરી દે છે. ભગવાન વ્યાસે વરાહ પુરાણમાં જણાવ્યું છે કે ત્રેતાયુગમાં ભોગાવતી નામનું એક નગર હતું. ત્યાં પુંડરીક નામનો એક રાજા હતો. એ નાગરાજ હતો. કોણ હતો? પુંડરીક નાગરાજ હતો. પેલું મહાભારતમાં આવે છે એ નહીં હો, આ બીજો. તો નગરમાં એક પરંપરા હતી કે આખી નગરી રાજાની કોઈ પણ ઉપલબ્ધિ થઈ હોય રાજાને, તો એને ઉજવવા માટે રાજમહેલમાં ભેગી થાય અને ત્યાં આવીને બધા આનંદ ઉત્સવ કરે. તો એકવાર રાજાની બધી ઉપલબ્ધિઓ મનાવવા માટે બધી પ્રજા ત્યાં ભેગી થઈ હશે. તો ત્યાં દેવતાઓ પણ આવ્યા અને એ દેવતાઓમાં એક લલિત નામનો કવિ હતો અને એક લલિતા નામની નર્તિકા હતી. તો એ બંનેને પાછો એકબીજામાં પ્રેમ થઈ ગયો અને આખો દિવસ બંને એકબીજા સાથે ફર્યા કરે અને એકબીજાને જોયા કરે. પછી પુંડરીકે એકવાર લલિતને કીધું કે લલિત, તમે બહુ સારા કવિ છો, તો મારી માટે મારી પ્રસન્નતા કરતું એક કાવ્ય ગાન કરો. તો જ્યારે લલિતે કાવ્ય ગાન કરવાનું શરૂ કર્યું તો એનું મન પેલી નર્તિકાનામાં જતું રહે, એના જ વિચારો આયા કરે. તો વારે વારે ભૂલ પડે. રાજા પૂછ્યું કે ભાઈ લલિત, તારાથી કેમ આવી ભૂલો થાય છે? તો એક બે વાર તો બોલ્યા નહીં, પણ 4-5 વાર ભૂલ પડી. પછી ગુસ્સે થઈને રાજાએ કીધું કે બોલ નહીં તો દંડ આપીશ. તો એનાથી બોલાઈ ગયું કે ભાઈ પેલી લલિતા નામની જે અપ્સરા છે એનામાં મારું મન જા જા કરે છે, એટલા માટે મારાથી કાવ્યગાનમાં ભૂલ થાય છે. રાજાએ આ બંને જણાને શ્રાપ આપી દીધો. લલિતને કીધું કે તું આવી સારી સભામાં અત્યારે સ્ત્રી વિશે ખરાબ ઘાટ કરે છે, તો હું તને શ્રાપ આપું છું કે તું દૈત્ય બનજે અને દૈત્ય કુળમાં જન્મ લેજે. શાપથી લલિત ભયાનક દૈત્યમાં ફેરવાઈ ગયો. બરાબર? અને લલિતા ખૂબ દુઃખી થઈ અને બંને જણા જંગલોમાં વિચરવા લાગ્યા. અનેક પ્રકારે એ લોકોએ આ પાપમાંથી ઉગરવાના સાધનો કર્યા, પણ ઉગરી શક્યા નહીં. પછી એક દિવસ વહેલી સવારે ઉઠીને એ પર્વતની ચોટી ઉપર ગયા. ત્યાં ઋષ્યશૃંગ્ય નામના એક મુનિ મળી ગયા, ઋષિ મળી ગયા. એમને બંને કીધું કે ભાઈ અમારાથી આવી ભૂલ થઈ ગઈ છે, રાજાએ શ્રાપ આપ્યો છે, અમે દૈત્ય થઈ ગયા છીએ, તો આમાંથી અમે ઉગરીએ એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે મુનિએ કૃપા કરીને કીધું કે ચૈત્ર સુદ એકાદશીનું આપ બંને વ્રત કરો. બંને જણાએ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક વ્રત કર્યું અને બીજે દિવસે જેવી વ્રતની પૂર્ણાહુતિ થઈ એવું દૈત્યનું સ્વરૂપ પરિવર્તિત થઈને ફરીથી લલિત પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. તો આવું આ એકાદશીનું ફળ છે. તો આજે તો આપણે 10 જ એકાદશીના ફળ અને મહાત્મ્યને જોઈ શક્યા. હજુ કેટલી બાકી રહી ગઈ બાળકો? 14 એકાદશી બાકી રહી ગઈ. તો બાકીની 14 એકાદશી આપણે આવતી સભામાં લઈશું. 1.5 કલાકની કથાનો ટૂંકમાં સાર એટલો કે એકાદશીનું વ્રત ક્યારેય ચૂકવું નહીં. જાણે અથવા અજાણે જો આપણે એકાદશીનું વ્રત કરીએ તો ભગવાન આપણી ઉપર ખૂબ પ્રસન્ન થાય છે, આપણા અનેક પાપો નાશ પામે છે અને આપણી જે કોઈ ઈચ્છા હોય એ બધી પૂર્ણ થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.